જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ સાહુણમ, ऐसो पंचन मुक्कारो सव पावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. पद गाइए. प्रत्यक्ष दादा भगवाननी साक्षीए, दादा भगवाननी वर्तमाने महाविदे क्षेत्रमा विचरता तीर्थंकर भगवान, तीर्थंकर भगवान શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું. સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન, તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું. ઉદાસીન ભાવે કાળ જ્યાં વર્તે છે, કાયમનો સતયોગ, કાયમનો સતયોગ ક્ષેત્ર મહાવિદેહને નમસ્કાર કરું છું. ક્ષેત્ર મહાવિદેહને પાંચ વિષયોની પરવૃત્તિ નિવૃત્તક, પાંચ વિષયોની પરવૃત્તિ નિવૃત્ત પંચ પરમેષ્ટિ પ્રતિષ્ઠક, પંચ પરમેષ્ટિ પ્રતિષ્ઠક અનાદિ સ્વામીને નમસ્કાર કરું છું. અનાદિ સ્વામીને વિરાટ સ્વરૂપી બ્રહ્માંડી વ્યાપક, વિરાટ સ્વરૂપી બ્રહ્માંડી વ્યાપક પરમાત્મા જ સદ્રશ, પરમાત્મા જ સદ્રશ મુક્ત દેહી વિદેહીને નમસ્કાર કરું છું. મુક્ત દેહી વિદેહીને નમસ્કાર કરું છું. જેના દર્શનથી જ મોક્ષની મહોર લાગે, મોક્ષની મહોર કેવળ જ્ઞાની અરિહંત, કેવળ જ્ઞાની અરિહંત શ્રી સિમંદર જીનેશ્વરને નમસ્કાર કરું છું. સિમંદર જીનેશ્વરને નમસ્કાર કરું છું.
રમણ થતા જીભથી શબ્દ પચીને ઉગે, થતા જીભથી શબ્દ પચીને ઉગે, સીમંધરી સ્વપરિણતિ, સીમંધરી સ્વપરિણતિ, સિદ્ધ પરિણામને નમસ્કાર કરું છું, સિદ્ધ પરિણામને નમસ્કાર. ભારત ભૂમિથી દાદે દીધા ચક્ષુથી, ભારત ભૂમિથી દાદે દીધા ચક્ષુ, અંતરયામી સન્મુખ, અંતરયામી સન્મુખ, કેવળ જ્ઞાન કલ્યાણકને નમસ્કાર કરું છું, કેવળ જ્ઞાન કલ્યાણકને નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, ભગવાનની વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા, તીર્થંકર ભગવાન, તીર્થંકર ભગવાન, શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું, સિમંદર સ્વામીને નમસ્કાર કરું, શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું. જય સચ્ચિદાનંદ. દાદા કહેતા હતા જે મુકામે જવાનું છે તે મુકામે આપણે બધાને યાદ કરવું પડે, એમનું સ્મરણ કરવું પડે. કેવું છે બધાને? દાદા હાજર રહે છે ને? બસ દાદા હાજર રહેવા જોઈએ. દાદા એ કહેતા હતા કે આપણે દિવસ રાત આપણું એક લક્ષ્ય હોવું જોઈએ કે આપણે કયા મુકામે જવાનું છે. આપણે જે મુકામે જવાનું હોય તો આપણે કેવી રીતે મુંબઈ જવાનું તો મુંબઈની તૈયારી કરીએ, બેગ લઈએ, ત્યાં મુંબઈમાં ઠંડી થશે તો પેલું કોટ જોઈશે, આમ છે. તો જે મુકામે જવાનું હોય તો એની કેટલી તૈયારી કરતા હોઈએ. તો આપણે સિમંદર સ્વામીને ત્યાં જવાનું છે, કારણ કે મોક્ષનો સિક્કો ત્યાં જ વાગવાનો છે કે એન્ટ્રન્સ કમ ટુ ધ મહાવિદ્ય ક્ષેત્ર. તો આપણે તે જગ્યા માટે બધી તૈયારીઓ કરવી પડે. તૈયારીમાં શું શું કરવી પડે તમે કહો? હા, દાદા કે આપણું એક એક પરમાણુ એટલું બધું પ્યોર થઈ જવું જોઈએ કે દાદા ઘણા બધા પૂછતા હતા કે દાદા હવે તમે લઈ જશો અમે મહાવિદ્ય ક્ષેત્ર? તો કે અમે કેવી રીતે લઈ જઈએ? તમારું એક એક પરમાણુ જ્યારે પ્યોર થશે, તમારી અંદર આખી બધી તૈયારી થઈ જશે એ ક્ષેત્રની, તો એ મહાવિદ્ય ક્ષેત્ર તમને ખેંચીને લઈ જશે, તમને જવું ના પડે. એટલે તમે વિચાર કરો દાદાનો જે ધ્યેય છે અને કેવી રીતે આપ ત્યાં પહોંચાય છે, એનું આખું બધું ફૂલ રોડ બતાવી દીધું કે આવી રીતે તમારાથી જવાશે. તમારે એક એક પરમાણુ તમારા પ્યોર થઈ જશે ને તો તમારે ત્યાં ગાડી લઈને કે બસ જતી નથી. એ ઘણા વખત મહાત્મા બહુ ગમત કરે કે ખેસીભાઈ એક વખત દાદા ભગવાનને કહ્યું કે દાદા ભગવાન હવે મહાવિદ્ય ક્ષેત્ર જવાનું છે, બહુ આનંદ તો થાય છે, પણ તમે એક વખત અમને જરા બતાડી આવો ને. તો આપણે અહીંયાથી બસ કરીએ, બહુ સરસ મોટી બસ કરીએ, અમારા જેટલા બી મહાત્મા બેસી શકે, કે આપણે 10 બસો કરવી હોય તોય વાંધો નહીં, બધી લાઈનમાં, અને તમે આગળ અમને જરા મહાવિદ્ય ક્ષેત્ર ક્યાં છે જરા બતાડો તો ખરા, તો આપણે ત્યાં એક જઈ આવીએ, દર્શન કરીને આવીએ, કે આપણે ખબર પડે કે મહાવિદ્ય ક્ષેત્ર આવું છે. આમ એક વખત જોઈએ તો ખબર પડે ને. તો કે દાદા મહાવિદ્ય ક્ષેત્ર ક્યાં છે? તો દાદા આમ બધા સ્તબ્ધ થઈ ગયા કે દાદા હમણાં કહેશે, બધા પ્રશ્ન પૂછો તો દાદાને જવાબ આપવું પડે. તો દાદાએ કહ્યું અહીંયાથી આમ હાથ ઉપર કર્યો, અહીંયાથી તમે પેલા બોમ્બે સેન્ટ્રલથી પેલી વિરાર સાઈડ જવાનું, વિરારથી પછી ડાબી બાજુ વળવાનું અને પછી સીધા જતા રહેવાનું, તો સિમંદર સ્વામીનું આવી જશે. કે આપણે આ દેહ ક્યાંથી જવાય ત્યાં સિમંદર આમ ઈશારો કરી બધા અહીંયાથી આમ જો કોઈ પૂછે ને કે આ રસ્તો ક્યાં છે,
તો આ દાદા બતાડવા જતા હતા, બધા આમ રાહ જોતા હતા કે હમણાં ક્યાં લઈ જશે દાદા, ડાયરેક્શન આપશે. પણ દાદા કે ત્યાં પહોંચાય નહીં આવી રીતે. આપણે આ દેહ પહોંચી ના શકીએ. જોકે દાદા ભગવાનને જવું હોય ને કોઈ તોય દાદા ભગવાન કહેતા હતા અમારા અહીંયા અંદરથી અહીંયાથી સૂક્ષ્મ શરીર બહાર નીકળે અને સીધું મહાવિદ્ય જઈ આવે સિમંદર સ્વામી. એટલે દાદાને બી સૂક્ષ્મ શરીર જવા પડે. એ બી જ્ઞાની પુરુષનો જઈ શકે, અમારો તો જઈ જ ના શકે. એટલે અમારે એટલે આ ભાવની અંદર અમારે એવી પ્યોરિટી કરવાની, આ ભાવમાં આપણા એક એક પરમાણુ એટલા પ્યોર કરવાના જેથી કરીને મહાવિદ્ય ક્ષેત્ર અમને ખેંચી જાય. દાદા જ્યારે એક વસ્તુ કહે ને તો અમે બધાને એક વસ્તુ નક્કી થઈ જાય કે દાદા કહે એટલે પથ્થર પર લકીર કહેવાય. એટલે ત્યારથી જ દાદા ભગવાને બધા મહાત્માઓને આપતા બધાને કહેતા હતા કે પ્યોર થઈ જાઓ. એક વખત અમારા ઘરમાં સત્સંગ ચાલતું હતું તો દાદાને કંઈ અચાનક જ એવું કંઈ આમ વિઝનમાં આવે ને તો કહી જાય. દાદાને સત્સંગ ચાલતું હતું જોરદાર. પછી એટલામાં થોડી વારમાં વચ્ચે કંઈ દાદાને બાથરૂમમાં જવું પડે તો અમે બાજુના બેડરૂમમાં લઈ જઈએ ત્યાં. પછી દાદા બાથરૂમ કંઈ થોડી વાર બેસે, પછી ત્યાં સુધી ત્યાં કવિરાજ પદો ગાય, બધું ત્યાં ચાલતું હોય. કારણ ઉપયોગ વગર તો દાદા કોઈને બેસવા જ ના દે. દાદા અંદર જાય તો બધા પછી બેસીને વાતો કરે. તો એ દાદાનું એક કવિરાજનું એક ગજબનું ઇન્વેન્શન થયું કે જ્યારે બી દાદાને આરામ આપવું હોય કે દાદાને થોડી વાર બેસે, ખાસી વાર સત્સંગ થયું તો કવિરાજને ઇશારો કરે, મહાત્માને ઇશારો કરે. વડોદરામાં એક પ્રવીણભાઈ હતા, એ બહુ સરસ પદો ગાતા હતા. તો દરેક સેન્ટરમાં કોઈનું કોઈ એક પદો ગાવાવાળા સરસ હોય જેમનું આવાજ એકદમ સરસ હોય, બધા એમની સાથે ઝીલે. તો દાદા કહે કે ઇશારો કરે કે તમે પદ ગાઓ, અમે આવીએ. તે ઉપયોગમાં નહીં, કારણ કે તમે એ કવિરાજના પદો તો કમાલ કરેલું છે કે ગમે ત્યારે બી ફ્રી ટાઈમ હોય, ગમે ત્યારે સ્કોપ મળી જાય, સીધા ગાવા બેસી જાય. નહીં તો આપણે શું કરીએ, નોર્મલ ઘરે બેસીને વાતો કરીએ, બધું કરી. પણ ફ્રી ટાઈમ મળ્યો તો સીધા પદોમાં આવી જાય બધા. તો દાદા ઇશારો કર્યો કે પદો ગાઓ તમે, અમે કંઈ બી પદ ગાઓ કવિરાજ, અમે આવીએ. એ થોડી વાર દાદા ફ્રેશ થાય, બધું થાય. પછી રૂમમાં બેસીને દાદા થોડી વાર વિધિ કરવા બેસી ગયા નોર્મલ. હવે વિધિમાં શું કરતા હતા આ દિવસ સુધી રહેશે અમને એમાં પૂછ્યું બી નહીં. એક વખત આપતા પુત્રે અમે પૂછેલું કે દાદા તમે આ દિવસ રાત આમ કરો છો, એ વિધિ કરો છો, અને એ વિધિમાં શું બોલતા હો છો? કે તને કોપી કરવી છે? આમાં જ્ઞાની પુરુષના હાથમાં ક્યાં હાથ ઘાલો છો? એ શું વિધિ કરતા હોય, શું હવે તમારે શું કોપી કરવાની છે? તો એ જ્ઞાની પુરુષ અમને ખ્યાલ ના આવે. અહીંયા બેઠા હોય તો બધા મહાત્માઓની વિધિ કરે. એમને દેખાય કે આના ઘરમાં તકલીફ છે, કંઈ પ્રોબ્લેમ છે, એની વિધિ કરી નાખે. એટલે ગમે તે રીતે દાદા વિધિ કરતા હતા. આમ કરીને રૂમમાં આવ્યા અને રૂમમાં આમ વિધિ કરવા માંડ્યા. હવે અમે સમજે કે અમારા ઘરમાં આવ્યા છે તો બધા ઘરના બધા માટે વિધિ કરતા હોય બધું. પણ એ અમને ખબર નહીં શું વિધિ બોલતા હતા. પણ નોન સ્ટોપ 15-20 મિનિટ સુધી વિધિ કરી. એના કર્યા પછી 15-20 મિનિટ પછી અમે ખાલી 4 જ જણા હતા. જાણે ખુરશીમાં પકડીને લઈ જઈએ ને, બીજું કોઈ રૂમમાં હતું નહીં. હું હતો, બીજા 3 આપતા પુત્ર હતા, 4 જણા હતા જે દાદાને ખુરશીમાં ફરી બહાર બેસાડી આવીએ. તે વિધિ પૂરી થઈ ગયા પછી અચાનક દાદા એક શબ્દ, 2 સેન્ટેન્સ બોલ્યા, પ્યોર થઈ જાઓ. અમે ખાલી 4 જ જણા હતા. તો કે પ્યોર થઈ જાઓ, દેવી દેવતાઓ તમારા પર ફૂલ હાર કરશે, એવા પ્યોર થઈ જાઓ. તો આ કાળની અંદર દાદા શું કહેવા માંગતા? પ્યોર થઈ જાઓ એટલે શું? એમને ખ્યાલ છે કે આપણી પ્યોરિટી જ્યાં સુધી નહીં આવે ને, ત્યાં સુધી દાદાનું આખું જે આ દેહ હતું ને એકદમ પ્યોર હતું. અંદર તો પ્યોર હતા, બહારથી પ્યોર. કે એમને સ્પર્શ થતાં અમને કરંટ લાગે એવું હતું. એવું અંદરના બધા ભૂતો ભાગી જાય, અંદર તમારી પરિણીતિ બદલાઈ જાય એમને જોતાની સાથે. એવા દાદા અમને મળેલા. તો પછી જ્યારે આ વાક્ય બોલ્યા ને પ્યોર થઈ જાઓ, ત્યારથી ખબર પડી કે આ દાદા શું કહેવા માંગે છે. કારણ કે જ્યાં સુધી પ્યોરિટી ના હોય, અંદર જુદું, બહાર જુદું, વાણીમાં જુદું, વર્તનમાં જુદું, એ પ્યોરિટી ના કહેવાય. દાદા કે આ કાળની અંદર મન વચન કાયાનો એકાત્મા ભાવ હોય જ નહીં, પણ મહાત્માઓનો હોય. જો મહાત્માઓ જે આ લાઈનમાં આવી ગયા છે એ ધીરે ધીરે, કારણ કે એ લોકો હવે શું છે, મોક્ષગામી જીવો છે. સિમંદર સ્વામી મહાવિદ્ય ક્ષેત્ર માટે બધી તૈયારી ચાલી રહી છે. તો એની મન વચન કાયની એક આત્મા હોય. તમે મય બી વાત કરો ને તો એકબીજા સાથે, તો તમે કપટ ના રાખો, કારણ કે હવે ખબર છે કે આના વગર તો અંદર ત્યાં એન્ટ્રી છે નહીં. એટલે જે છે તે મનમાં, એ વાણીમાં, એ જ વર્તનમાં હોય. અને પછી તમે કંઈ જુદું બોલો ને
તો દાદા એવી અંદર મશીનરી બેસાડેલી છે ને તમને તરત જ કહે કેમ જુદું બોલો છો, અંદર તમને કહે જ તમે કરી જોજો. કંઈ બી ઊંધું કરો ને તમે દાદાના આશય મુજબ તો તમારે અંદર ચેતશે, વારે ઘડી ચેતે કે આ ખોટું કરો છો તમે, અહીંયા કપટ કર્યું, આ તમે અહીંયા મોહની બધી ગાંઠ તમારી ઊભી થઈ, આ તમારે જે અંદર અંદર બધું ચાલે છે અભાવ તિરસ્કાર એ તમારું ઊભું થયું છે. હવે ચેતો અને પછી તરત જ તમને કે પ્રતિક્રમણ કરો. પ્રતિક્રમણ કર્યા સિવાય આમાં છૂટકો જ નથી. આ દાદાનું મોટામાં મોટું બેસમેન્ટ છે આ વિજ્ઞાનનું. જે કંઈ અંદર ઊભું થાય છે તરત જ એમનું વિચાર કરો કે આ ક્યાંથી ઊભું થયું, આ ક્યાંથી બધું આ નીકળ્યું અંદરથી, તરત જ એને કાપી કાઢો. કારણ કે આ મોક્ષ માટે આ બધી જે નાની વસ્તુઓ છે ને એ જ અટકણ છે, બીજું કશું જ છે નહીં. દાદા કે અમે તમને બધું ક્રોધમાન માયાલોભની આખી ઓળખાણ કરાવી દીધી. આપણે સિમંદર સ્વામીને કેમ ભજીએ છીએ, કેમ ત્રિમંત્રમાં સૌથી પહેલાં નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ એટલે સૌથી પહેલાં તમે સિમંદર સ્વામીને નમસ્કાર કરો છો. જે 24 તીર્થંકર થઈ ગયા એમને નહીં, એ તો સેકન્ડ સેન્ટેન્સમાં આવે છે નમો સિદ્ધાણમ. પણ પહેલાં તો દાદા જ્યાં સુધી અમને મળ્યા નહોતા અમને ખબર નહોતી કે આપણે તો એવું જ લાગે કે 24 તીર્થંકરોને આપણે નમસ્કાર કરીએ છીએ. પણ દાદા વારે ઘડીએ ક્લિયર કરતા હતા કે નમો અરિહંતાણમ એટલે સિમંદર સ્વામી, જેને ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ રૂપી દુશ્મનોને હણ્યા છે. હરિ એટલે દુશ્મન, હંતાણમ જેને જીત્યા છે, એવા સિમંદર સ્વામીને અમે નમસ્કાર કરીએ છીએ. કારણ કે જેને અમે નમસ્કાર કરીએ તો અમે એ રૂપ થઈ જઈએ. અમારી અંદર જે ક્રોધમાન માયાલોભ જે ઊભા થાય છે એને તરત જ તમે એમને હણી શકો. એટલે અમે વારે ઘડી ત્રિમંત્ર, દાદા તો કહેતા હતા કે તમે ત્રિમંત્રનું જાપ કરો ને કલાક બધા વિઘ્નો દૂર થઈ જાય. શા માટે કહ્યું વિઘ્ન નિવારક મંત્ર? એટલે તમારા દરેક પ્રકારના ગમે ત્યારે કોઈ ભારે સંજોગ આવે, કંઈ બધું તકલીફ થાય, બહુ શારીરિક તકલીફ થાય, તો દાદા કહેતા હતા ઘરમાં 48 મિનિટનું આ જાપ ચાલુ કરી દેજો. બધા ઘરમાંથી અંતરાવ. કેટલા બધા મહાત્માઓનો અનુભવ છે. પણ દાદા ભગવાને એક પેલા શેઠને કહ્યું હતું કે ભાઈ એમના બધું બહુ તકલીફ આવી ગઈ હતી, તો બિઝનેસમાં લોસીસ થઈ ગયા, બોમ્બે ગયા, પછી પાછા આવ્યા તો કંઈ કશું ફેર પડ્યું નહીં. તો દાદાએ પૂછ્યું કે મેં તમને કહેલું હતું તે કર્યું? કે ના દાદા, અમે 2-4 દિવસ કર્યું પણ પછી છોકરાઓ પછી આમ જતા રહ્યા, પછી વાઈફની તબિયત બગડી ગઈ, પછી આમ થઈ ગયું, પછી આપણે બંધ થઈ ગયું થોડા દિવસમાં. અને પછી 3 મહિના સુધી પૂછ્યું કે ભાઈ શું થયું તમારું, કંઈ ફેરફાર થયું? કારણ કે દાદા કંઈ દવા આપે ને તો ઓન ધ સ્પોટ ફેરફાર થાય જ, છૂટકો જ નથી. જ્ઞાની પુરુષનું વચન બળ છે, એ વચન બળ જ કામ કરે. તમે ખાલી દાદાએ કહ્યું હોય કે આમ કરજો તો તમે એ વચન બળને પકડી લીધું એટલે તરત જ કામ થઈ જાય. તો દાદાએ તરત જ પૂછ્યું કે કેમ બધું બરોબર છે બધું? કે ના દાદા હજુ કંઈ બરોબર થયું નહીં. તો દાદાએ તરત જ પૂછ્યું મેં તમને કહ્યું હતું કે ઘરના 5 જણા મેમ્બર છો તમે, બધા બેસીને જોડે ત્રિમંત્રનું 48 મિનિટ સુધી રોજે જાપ કરજો. તો કે આ થયું નહીં. તો દાદાએ ફરી શું કહ્યું કે તમે છે ને હવે ફરી જાઓ ને તો ચાલુ કરી દો. પછી થોડી વાર પછી મહાત્મા એ ગયા. પછી દાદા જ્યારે અમારી સાથે બેસે, બાકી જે આપતા પુત્રો કે જે કોઈ બાકી રૂમમાં બેઠા હોય તો એની સાથે આખા જે સંયોગ બાજુ એની આખું વર્ણન કરે. તો એક જ સેન્ટેન્સમાં વર્ણન કર્યું. અમે એમને નિવારણનો રસ્તો બતાડીએ ને પણ કરે નહીં ને. શું કહ્યું? અમે રસ્તો બતાડીએ પણ કરે નહીં ને. અને કાળનું એટલું બધું અસર, એ અસર એટલું બધું છે કે પછી એ બધા સંજોગો ભેગા થઈ જાય. ક્યાં કળ ન વળે એનું નામ કળયુગ, એવું દાદા કહેતા હતા. ક્યાંય કળ ના વળે. જય સચ્ચિદાનંદ. તો આપણે કળ વળતી નથી આવા યુગમાં, પણ આપણામાંથી જ્ઞાની પુરુષ છે, એમને આખું બધું ખુલ્લું કર્યું છે કે આખું વિજ્ઞાન, એની આખી સમજણ ખુલ્લી કરી છે, એને રસ્તા બતાડેલા છે. એના પછી બી ના કરીએ તો પછી દાદા શું કહે, અમારી શું જવાબદારી? દાદા તો એક વખત કહીને છૂટી જાય, પણ આપણે એના પછી દાદા કંઈ આમ આખો દિવસ આવીને પૂછે નહીં કે તમે આ કર્યું, તમે આ નવકલ્મો કરો છો, તમે પ્રતિક્રમણ કરો છો. કોઈ દિવસ પૂછતા નહોતા. શા માટે? કારણ કે હવે તમારી જવાબદારી છે. મેં તમને આખું વિજ્ઞાન ખુલ્લું કરીને આપ્યું છે, પણ એના પછી જે 40 ડિગ્રી તમારે પૂરી કરવાની એ તમારે કરવાની. સબકી સંભાળો. મેં મારી સંભાળી લીધી છે, હવે સબકી સંભાળો. જો તમને મોક્ષે જવું હોય અને જે તમારે રસ્તો મેં આપ્યું દીધું છે, પછી એના પછી બી તમે આડી ગલીઓમાં જતા રહો તો દાદા કે અમે શું કરીએ? પછી
અમારી તો જવાબદારી પૂરી થઈ ગઈ. નોર્મલ રૂટીન સવારથી નોર્મલ લાઈફ જતી હોય, જોબ કરતા હોય, સ્કૂલે જતા હોય, એ કરતા હોય, તો કેવી રીતના રૂટીન આખી રાત સુધી કેવી રીતના ટાઈમ પસાર કરવો જોઈએ? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. આમાં શું હોય છે કે દાદા કહે છે કે સૌથી પહેલાં તમારે શિડ્યુલ સેટ કરવાનું. એક દિવસ અમને જ દાદાએ પકડ્યો કે તું સવારથી જે તમે પ્રશ્ન પૂછ્યો ને, તમે સવારથી લઈને શું કરો છો, અને પછી અમને લખી આપો. તો બધાએ લખવાનું શરૂ કર્યું. પછી જ્યારે લખવા બેઠા ને ત્યારે ખબર પડી કે આપણે જે દાદા આ સાયન્સ કહે છે ને, આની પાછળ બી રહસ્ય છે. હવે તમે આ પ્રશ્ન પૂછ્યું ને, હવે તમે એક કામ કરજો, ઘરે જઈને આખું લખજો કે સવારથી સાંજ તમે શું કરો છો. તો પછી એમાં તમારે જે વસ્તુ તમે કરો છો એમાં પછી દાદા રેક્ટિફાય કરે કે તમે આ જગ્યાએ માર ખાઓ છો, આ જગ્યાએ તમે પોતાના મન પ્રમાણે ચાલો છો. તો પછી હવે બધાએ લખવાનું શરૂ કર્યું. પછી એમાં દાદાએ શું કહ્યું કે શું ખાઓ છો, કેટલું ખાઓ, બધું લખજો. જે લખવા બેઠા તો હાલત ખરાબ થઈ ગઈ. અમે બધાએ જ્ઞાન લીધેલું, આપતો પુત્રની ડિગ્રી મળી ગઈ દાદાને કે ભાઈ આ અમારા આપતો પુત્ર છે, બ્રહ્મચર્ય પાલન કરે છે, અને હવે આ માર્ગમાં આગળ નીકળી ગયા છે બધા, પણ છોડતા નહોતા. તો અમે તો આવી રીતે મોજમાં રહેતા હતા કે દાદાની સાથે છે એટલે અમારું બધું રક્ષણ છે, પણ દાદા છોડે નહીં. તો એક દિવસ સવારે ત્યાં બેઠા હતા અમે, તો કે તમે બધું લખી લાવો. અમને પૂછ્યું નહીં કે તમે સવારથી લઈને સાંજ સુધી શું કરો છો, લખીને લાવો. કારણ કે જ્યારે લખવા બેસીએ ને તો તમે ઊંધું લખી જ ના શકો. જે છે તે જ લખવું પડે, અને કારણ કે આ ચિઠ્ઠી દાદા પાસે જવાની છે. લખવાનું શરૂ કર્યું. તે સવારે ઉઠ્યા તો ઉઠતાની સાથે અમને લખવું પડે કે રિલેટિવ જોયા કે નહીં મમ્મી પપ્પામાં. બહુ નાના હતા તો લખ્યું. દાદા કોક વખતે દેખાય છે, કોક વખતે રહી જાય છે, લખવું પડે. એટલે આખું ગ્રાફ તૈયાર કર્યું. એના પછી આખો દિવસ પછી શું કરો છો કે કોલેજ ગયા તો કોલેજમાં આટલા બધા સ્ટુડન્ટ્સ છે તમારી સાથે, બરાબર, છોકરીઓ હોય છોકરા હોય, બધાની અંદર રિલેટિવ જોયું? ના દાદા, તે વખતે તો રિલેટિવ રહ્યું જ નહીં. બધા ફ્રેન્ડ્સ તરીકે જોયા, પેલા રીતે જોયા, બસ એ રીતે તો ત્યાં તો અમારો કોલેજમાં અમને ઉપયોગ જ ના રહ્યો. લખો. પછી જમતી વખતે તો દાદા જમતી વખતે તો જે મને શાક બહુ ફાવતું હતું, મેં તે 6 રોટલી ખાઈ ગયો. એટલે લખો 6 રોટલી. એટલે આમ કરતાં કરતાં અમને તારણ કાઢ્યું કે આવું અક્રમ વિજ્ઞાન, આવું જ્ઞાની પુરુષ પાસેથી વિજ્ઞાન મળ્યું છે. તે શરૂ આમ ગ્રાફ બનાવતા અમને એવું લાગ્યું કે અમે ક્યાં છીએ, કઈ ડિગ્રી પર છીએ. દાદા ભગવાન એમને આપતો પુત્ર બનાવ્યા છે, અને આ અમે કઈ પોઝિશન પર છીએ, આમ લખતાની સાથે ખબર પડી. તો અમને લાગ્યું કે હાર્ડલી 5 to 10% બી અમે દાદા ભગવાન વિજ્ઞાન અપ્લાય નહોતા કરતા. અને નો ડાઉટ ઇટ વોઝ અવર સ્ટાર્ટિંગ. તો પણ દાદા છોડે નહીં. તે આખું ગ્રાફ બનાવ્યા પછી શરૂઆત કરી કે આપણે સવારથી લઈને સૌથી પહેલાં તો તમારે ઉપયોગમાં રાખવાનું, સૌથી પહેલાં દાદાને પ્રાર્થના કરવાની સવારે ઉઠતાની સાથે બેડ ઉપર કે હવે દાદા અમારો દિવસ શરૂ થાય છે, અમને આખો દિવસ આપના આશય મુજબ દિવસ જાય, નિરંતર આપની 5 આજ્ઞાનું પાલન થાય, અને ક્ષણે ક્ષણનો ઉપયોગ રહે. ક્ષણે ક્ષણનો ઉપયોગ એટલે જે આપણે બોલીએ તો થાય, નહીં તો ઉપયોગ રહે નહીં. કારણ કે ક્ષણે ક્ષણનો ઉપયોગ એટલે શું કે તમે જે જગ્યાએ જાઓ તમારે રિલેટિવ દેખાવામાં આવવું જોઈએ. જે જગ્યાએ જાઓ તો તમને ફાઇલ દેખાવામાં આવી જોઈએ કે આ ફાઇલ છે. કોઈ ભારે ફાઇલ આવી હોય તો એનું સંભાવે નિકાલ કરવાનો છે, આજ્ઞા હાજર રહેવી જોઈએ. કંઈ ઊંધું થઈ ગયું તો તરત જ જ્ઞાન હાજર થવું જોઈએ કે આ વ્યવસ્થિત છે. તે વખતે તમે કોઈને બ્લેમ ના કરી શકો, કોઈના દોષ ના જુઓ. હવે એવી રીતે દાદાને સવારે પ્રાર્થના કરવાની કે હે દાદા ભગવાન, આખો દિવસ મારો ઉપયોગમાં જાય, અને મારે આપની નિરંતર 5 આજ્ઞામાં રહેવાય એવી આપ મને શક્તિ આપજો. અને પેલી બીજી વસ્તુ કહેતા હતા કે 5 વખત ખાસ બોલવાનું ઉઠીને કે મારા મન વચન કાયાથી આ જગતના જીવ માત્રના મન વચન કાયા તે કિંચિત માત્ર કોઈ દુઃખ ન હો, એવું 5 વખત બોલવાનું. એના પછી તમારી જવાબદારી પૂરી થઈ ગઈ. હવે આ પ્રોસેસ જ્યારે તમે શરૂ કરો ને તો જ્ઞાની પુરુષ તમારા હૃદયમાં હાજર થાય, અને તમે એમને એની સામે ઓથ લો છો કે મને શક્તિ આપજો. એ પ્રમાણે તમે આ બોલીને તમારો દિવસ શરૂ કરો ને તો તરત જ તમારે જાગૃતિ રહેશે. રોજે ઉઠીને આ પ્રેયર શરૂ કરીને દાદાની પાસેથી પરવાનગી લઈને પછી દિવસ ચાલુ કરવાનું, તો તમારો દિવસ આખો દિવસ ઉપયોગમાં જાય, ક્યાંય તમારી ભૂલ ના થાય. એટલે આપણે બોલીએ ને તો તરત જ દાદા હાજર થાય. તરત જ દાદા તમારી અંદર, તમે કહો છો ને મને શક્તિ આપજો જેથી કરીને હું નિરંતર આપની આજ્ઞા મારું, એટલે દાદા શક્તિ
હાજર કરી દે. પણ શું કહે છે દાદા, તમારો નિશ્ચય હોવું જોઈએ. તમારે અહીંયાથી મુંબઈ જવું હોય એ તમે નિશ્ચય કરો. તો મને યાદ નથી કે મેં મારા લાઈફમાં કોઈ દિવસે ટ્રેન મિસ કરી હોય યા ફ્લાઇટ મિસ કરી હોય. કોઈક જ વખતે એવો સંજોગ બાજે કે તમારું કંઈ એમાં ભલાઈ થવાની હોય કે તમારું એમાં કંઈ હિત થવાનું હોય તો ફ્લાઇટ જતું રહે, અથવા કોઈ ટ્રેનનું એક્સિડન્ટ થવાનું હોય તો તમારું પુણ્ય બાકી હોય તો તમે ના જાઓ. એવા બનાવ બનતા હતા. પણ નોર્મલી તમે જુઓ ને કે કોઈ દિવસે તમે જ્યારે નિશ્ચય કરો કે મારે જવું છે એ ડાયરેક્શનમાં, મને યાદ નથી કે મેં કોઈ દિવસે લાઈફમાં બીજાનું અનુભવ ખબર નથી, પણ 99% તમે મિસ ના કરો. ના ફ્લાઇટ મિસ કરો, ના ટ્રેન મિસ કરો. શા માટે? મેં નિશ્ચય કર્યો કે મારે મુંબઈ પહોંચવું છે. એટલે દાદા કે તમે નિશ્ચય કરો ને તો સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ બધા ભેગા થાય તમને હેલ્પ કરવા માટે. બધા એવિડન્સ તમારી હાજરીમાં આવે. તમને ટાઈમસર ફ્લાઇટમાં જવા માટે તમારે ઘરમાં તમારો સન હોય કોઈ હોય તમને હાજર હોવું જોઈએ કે તમને એરપોર્ટ છોડી આવે. ના હોય તો પછી ટેક્સી મંગાવવી પડે. એ જમાનામાં તો કંઈ ઉબર હતી નહીં, તો તરત જઈને બહાર જઈને રિક્ષા દોડીને લાવવી પડે. એ બી ટાઈમ પર મળે. ઘણી વખતે અમે એવું જોતા હતા તો પછી તો દોડ કરી નાખતા હતા કે સ્ટેશન જવું છે, હવે ટાઈમ થઈ ગયો છે, કોઈ ગાડી રિક્ષા મળતી નથી. વરસાદનો ટાઈમ થઈ જાય તો એવા સંજોગ આવે કે કંઈ વસ્તુ મળે નહીં. દોડ કરી નાખીએ. પછી ભાઈને ફોન કરીએ, આ તું મને મૂકી આ, મારી ગાડી જતી રહેશે. બનતા પ્રયત્ન કરીએ ને તો છેવટે આપણે સ્ટેશન પહોંચી જતા હોઈએ. શા માટે? કે આપણે નિશ્ચય કર્યું છે મારે જવું છે, ટિકિટ લીધી છે. એવી જ રીતે દાદા ભગવાન કહે છે કે જો તમે જે ડાયરેક્શનમાં જવા માંગો છો, મોક્ષની ગાડીમાં બેસીને તમારી ગાડીમાં જવા માંગો છો, તેની માટે બધી તૈયારી તો કરવી પડે. આ તૈયારી આ છે કે હું કેવી રીતે આખો દિવસ દાદાની આજ્ઞામાં રહું, કેવી રીતે આખા જગતને નિર્દોષ જોઉં જે દાદાએ જોયું છે. એટલે એ બધી અમે તૈયારી કરીએ. એટલે પછી શું છે, નેચર શું કરે, વ્યવસ્થિત શક્તિ શું કરે, આઈ વિલ હેલ્પ યુ. એનું એક જ જવાબ છે. દાદાએ તો એક વખત એવું ખુલ્લું કર્યું કે તમે જે નિશ્ચય કરો, તમે કહો ને કે મારે કોઈનું ખૂન કરવું છે તો વ્યવસ્થિત વિલ સી આઈ વિલ હેલ્પ યુ. એનું કામ જ છે આઈ વિલ હેલ્પ યુ. તમારે મોક્ષે જવું છે, આઈ વિલ હેલ્પ યુ. એવી વ્યવસ્થિત શક્તિ છે. કારણ કે જે તમે નિશ્ચય કરો છો એ પ્રમાણે તમારા સંજોગ ભેગા થઈ જશે. એટલે આપણે અંદર આપણી મશીનરીમાં રોજે એવી સેટિંગ કરવાની છે કે જેથી કરીને વ્યવસ્થિત શક્તિ અમને હેલ્પ કરે. એ તૈયાર જ બેઠી છે, આપણી વારે વાર છે, આપણી તૈયારી નથી. જો તમને આખો દિવસ ઉપયોગમાં રહેવું છે અને તમે નિશ્ચય કરો છો કે મને આજ્ઞામાં રહેવું છે, તો દરેક સંજોગો એવા જ ભેગા થશે. પણ તમે જરા ઢીલું મૂકો ને તો તમારા સંજોગો બદલાઈ જશે. એટલે દાદા કહેતા કે તમારું નિશ્ચય જોઈએ. અમારી કૃપા અને તમારો નિશ્ચય બંને જોડાઈ ભેગા થઈને તમને તમારા મુકામે પહોંચાડી દેશે. હવે તમે અમુક ટાઈમ જોબ કરતા હોય તો ત્યાં આગળ કેવી રીતના કરવાનું? ત્યાં રીતે બી દાદાએ બહુ સરસ ઉપયોગ આપ્યો. સેમ પ્રશ્ન મેં દાદાને પૂછ્યું. દાદા અમે અહીંયા જઈએ ફેક્ટરીમાં તો ત્યાં 160 વર્કરો કામ કરતા હોય અને તે વખતે બધા જ્યારે આપણે રસ્તા પર ચાલીએ, ફ્લોર પર ચાલતા હોઈએ તો અમને બધું દેખાય ને બધું, અને આપણી આંખોની જે દ્રષ્ટિ છે ને અનાદિની ટેવ છે, તો 2 મિનિટમાં તમે જાઓ અહીંયા 160 તમારા માણસો કામ કરતા હોય તો તમારી આંખ શું કરે? આ ઊંધું કરે છે, આ આમ કરે છે, આ તેમ કરે છે, આ મશીન ચલાવતા આવડતી નથી અને પોતાને ઓપરેટર માને છે. એટલે આખી મશીનરી અમે ચાલતા જઈએ ફ્લોર પર અને અંદર મશીનરી ચાલુ હોય. હવે મશીનરી કેવી ચાલુ છે કે આ બધા જે કરે છે ને એક જણાનું ફોલ્ટ દેખાય છે ફ્લોર પર. પછી એક એવી સ્ટેશન પર આવીએ છીએ જ્યાં 4 દિવસથી એ દેખાતો નહોતો. પછી ત્યાં ગાડી ઊભી થઈ ગઈ. તને અક્કલ છે કે નહીં? કેટલા દિવસથી આ ફેક્ટરીમાં બધું કામ ચાલે છે અને પછી આખો દિવસ કહે છે મારી પગાર નથી વધારતા, તારું ઠેકાણું તો છે નહીં. એટલે ફરી ત્યાં ટેપ વાગી ગઈ. એટલે આમ કરતાં જ્યારે આ મશીનરીથી રાઉન્ડ મારીને ફરીને આવીએ, 1-1.5 કલાક થઈ જાય એમાં બધા ફ્લોર પર બધાને ઇન્સ્ટ્રક્શન આપતા કે આ કરજે, પેલું કરજે. ક્યાંય શુદ્ધાત્મા જોયા નહીં. ઉપયોગ શું કે આ કેમ કરે છે, કેમ કરીને મારે પ્રોડક્શન કાઢવું છે, કેમ કરીને ત્યાંથી બૂમાબૂમ થશે, મટીરિયલ નહીં સપ્લાય થાય તો બધા હેરાન કરી નાખશે, એ જ બધું લક્ષ્યમાં હોય. અને કેમ કરીને આપણે પ્રોડક્શન સક્સેસ કરીએ એ જ લક્ષ્યમાં હોય. તો એ વખતે શુદ્ધાત્માનો ઉપયોગ રહ્યો નહીં. પછી રૂમમાં આવ્યા પછી રોજે એમ નક્કી હોય કે આજે એનું ઓપરેશન કરવાનું છે. પછી એના ઓપરેશનમાં બેસી ગયા. તો તે વખતેની સ્ટાઇલ કેવી
કે જ્યાં સુધી એ રડે નહીં ને ત્યાં સુધી રૂમમાંથી બહાર જવા ના દઈએ. કારણ કે રિયલાઇઝ નથી કરતો, અઠવાડિયા સુધી ગપ્પા મારીને ઘરે બેસી ગયો. ઘણી વખત એવું થાય કે જાણી જોઈને બી કરતા હોય, પગાર નથી વધારતા તો હવે એને સીધું કરું શેઠને. આ અંદર તો ખાલી શું છે, આ બધા જગતમાં એકબીજાની સાથે શું છે, વેરના સંબંધ છે, વેર બાંધ્યા કરે, આમ કરે છે. અમે કંઈ બધાની પગાર વધારીએ તો તારી એકલાની વધારું તો બધા લોકો બૂમાબૂમ કરશે, તો ફેક્ટરી ચલાવીશું કેવી રીતે? તો અમારે તો ઘણા બધા એઝ અ ઓનર તરીકે પ્રશ્નો આવતા હોય કે આ નહીં કરાય, આમ નહીં કરાય. અને પછી બાપુજીની નિરંતર ટ્રેનિંગ હોય, એ પોતાના અનુભવી હોય, અમે તો નવા ખેલાડી, તો એ પ્રમાણે ચાલ્યા કરીએ. અને એક બાજુ આખું જ્ઞાન હાજર છે દાદાનું. થઈ ગયા પછી રિયલાઇઝ થાય કે આ ખોટું કર્યું, એને આખું રડાવી દીધા. તો આવી બધી પ્રોસેસમાં સાંજ સુધી જ્યારે ઘરે પાછા જઈએ તો આમ એટલો બોજો વધી જાય. અને પછી એવું લાગે કે આજે તો જ્ઞાનમાં રહ્યા નહીં. દાદા કહે છે મેં તમને એવું જ્ઞાન આપ્યું છે, નિરંતર સમાધિ રહે. સમાધિ તો દેખાતી નથી, આજ્ઞામાં રહેવાતું નથી. તો દાદા આ ફેક્ટરી ચલાવી કે તમે એક તરફ કહો છો કે આપણે બહુ સિન્સિયરિટીથી, હોનેસ્ટીથી આ વ્યવહારને એવું ટોપ ઉપર રાખવું જોઈએ કે કોઈ આંગળી ના ચીંધે. હવે આ જો આપણે નહીં કરીએ આવું બધું તો પછી આ બધા તો ફેક્ટરી ચાલશે કેવી રીતે? બધું ઊંધું થઈ જશે. પછી દાદાને વાત કરી, દાદા આવી રીતે આખો દિવસ જતો રહે છે. તો પહેલું જ પ્રશ્ન દાદાએ પૂછ્યું કે જ્યારે તમે સવારે ફેક્ટરી પર જાઓ છો, ફેક્ટરીમાં રૂમ પર જતા કંઈ વિધિ બિધિ કરો છો? ના દાદા, આમ સીધું આવ્યા ને દોડતા દોડતા અંદર જતા રહીએ. અને બધું ટેન્શન શું હોય કે આ કર્યું છે કે નહીં, પેલું થયું છે કે નહીં, પેલાને મટીરિયલ સપ્લાય કરવું છે, આખી રાતમાં એ લોકોએ શું કર્યું, રાત્રે સૂઈ તો નહીં ગયા? કારણ કે પ્રોડક્શનમાંથી ખબર પડે કે છોકરાઓ શું કરે છે. અને પેલું મનુષ્યનો સ્વભાવ ને આખો દિવસ શંકા કર્યા કરે. કારણ કે દાદાનું હજુ જ્ઞાન પાકું થયું નહોતું, સમજણ ફૂલી ડેવલપ થઈ નહોતી. પણ દાદાની ટ્રેનિંગમાં જ્યારે આ દાદાને ખબર તો પડે કે ભાઈ આ ઉપયોગમાં રહેતા નથી, તો પૂછ્યું કે આ કેવી રીતે તમે જાઓ છો? તો દાદા કે અમે તો ડાયરેક્ટ સીધા અંદર રૂમમાં જતા રહીએ છીએ. કે ના, ખોટી વાત છે. સૌથી પહેલાં ફ્લોર પર જતા પહેલાં જે રીતે આપણે ઘરમાં ઉઠતા હોઈએ તો દાદાએ કહ્યું બિસ્તરા પર ઉઠો તો તરત જ તમારે વિધિ કરવાની. વિધિ કર્યા પછી તમે જે રીતે રૂમમાં બહાર આવ્યા તો તમારે વાઈફ દેખાયા, છોકરા દેખાયા, બધામાં રિલેટિવ જોવાનું શરૂ કરી દેવાનું. એવી જ રીતે જ્યારે તમે ફેક્ટરી પર જાઓ છો ત્યારે સૌથી પહેલાં 5 મિનિટ ટેબલ પર બેસવાનું, બેસીને દાદાને વિધિ કરવાની અને પરમિશન લેવાની. જ્યારે પોતે દાદા ભગવાન સત્સંગમાં આવતા હતા તો એ સિમંદર સ્વામીને પ્રેયર કરીને, પ્રાર્થના કરીને, આખી વિધિ કરીને પછી આવતા હતા. વિધિમાં શું બોલતા હતા અમને આ દિવસ સુધી ખબર નથી, પણ અમે જોતા હતા કે દાદાને અમે કોટ પહેરાવ્યું, બધું કપડાં તૈયાર કર્યા, ટોપી પહેરી, હાર પહેરાયું, પછી અમે આમ 5 મિનિટ 10 મિનિટ સુધી બેસી રહીએ તો દાદા આમ સિમંદર સ્વામીની મૂર્તિ સામે આમ વિધિ કરે. પણ અમને એવું લાગે કે દાદા ભગવાન સિમંદર સ્વામીને વિધિ કર્યા વગર કોઈ દિવસે સત્સંગ હોલમાં આવ્યા નહીં. પણ એ જ રીતે દાદાએ કહ્યું તમે કઈ વિધિ કરીને ગયા? નહીં દાદા. તો કે સૌથી પહેલાં વિધિ કરવાની કે હે દાદા ભગવાન, હવે હું અહીંયા ફ્લોર પર જઉં છું, આ ફ્લોરમાં આધા માણસો કામ કરે છે, સૌથી પહેલાં તો એમના પર અસીમ કૃપા વરસાવજો, એની કલ્યાણ ભાવના કરવાની, અને મને નિરંતર જાગૃતિ આપજો જેથી કરીને બધાની અંદર હું રિયલ રિલેટિવ જોઈ શકું. એટલે આ દાદા પાસેથી પહેલી શક્તિ માગી. પછી જ્યારે બી આપણે બધાની સાથે વાત કરીએ તે વખતે એની અંદર વાત કરતી વખતે એ વખતે બી અંદર બેઠેલા શુદ્ધાત્મા ભગવાનના નમસ્કાર કરવાના. અને પછી તમને લાગે કે આજે એ કંઈ ઊંધું કરે છે, છતું કરે છે, તો તમારે એમને કહેવાનું, ફાયરિંગ હો આપવાની. કારણ કે દાદા કહે છે કે જો આપણા કાળના લોકો કેવા છે કે ઘરમાં પેલા બેન કામ કરતા હોય અને એના હાથથી પેલું પ્યાલો તૂટી જાય તો હવે તો મને જ્ઞાન મળી ગયું ને તો કશું કહે નહીં, તો કે શેઠાણી કશું બોલતા નથી તો 4 ગ્લાસ બીજા તોડી આપે. ગુસ્સો હોય ને, પગાર નથી વધારતા. તો દાદા કહે છે કે ભાઈ અમે પહેલી રીતે કહેતા હતા તારા હાથ ભાંગેલા છે, તો દાદા એ તો બંધ કરાવી દીધું જ્ઞાન પછી. હવે એવું તો ભાષા બોલાતી નથી. પણ કંઈ દાદા કહે છે કે આવી રીતે આ આખું વિજ્ઞાન એવું નથી ગપે ગપું, એ વિજ્ઞાન સાયન્ટિફિકલી છે. તો તમારે એના મનુષ્યનો સ્વભાવ કેવું છે કે તમે એમને કહો નહીં ને તો પછી એ ઊંધું કર્યા કરે. પછી તે કે બેટા જરા સંભાળીને કામ કર ને, તને વાગ્યું તો નહીં ને? પહેલાં તો એ પૂછવાનું. તો કે હા તો કંઈ ભગવાન થઈ ગયા છે. પહેલાં તો એવું કહેતા હતા હાથ ભાંગેલા છે કે શું?
એટલે આ પરિવર્તન કેવું થાય છે? જ્ઞાન મળે છે. તને વાગ્યું તો નહીં ને બેટા? હા, પણ તું એક કામ કરજે ને, આ ક્રિસ્ટલના ગ્લાસ છે બધા તૂટી જાય, કેટલું નુકસાન થાય, થોડું સંભાળીને કરવાનું ને બેટા. તારે આવી ભાષામાં તમારે વાત કરવાની. તો એમને લાગે કે મારા શેઠાણી કેવા છે, દેવી જેવા છે. પહેલાં તો પૂછે છે, હાથ તો તને વાગ્યું તો નથી ને કશું? એટલે આપણે શું છે દાદા, આખું જે મનુષ્યનો સ્વભાવ છે, જે નેચર છે, જે ટેન્ડન્સી છે, આખી એક જ ફ્રેક્શન ઓફ મિનિટમાં જ્ઞાન મળ્યા પછી બદલાઈ કાઢે છે. પણ આપણે જ્ઞાન તો મળી જાય છે, પણ એની રીત હજુ પકડાતી નથી. તે ધીરે 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 દાદા આખી રીત પકડાતા હતા. અને રીત પકડાઈ જાય પછી તો એકદમ નિરંતર. પછી કહ્યું કે દાદા આવી રીતે જો બધું ઊંધું કરતા હોય તો આપણે કશું કહીએ નહીં, તો પછી દાદા આ તો બધું ઊંધું થઈ જશે. તો એમાં એક પારસી બાવા હતા, એ જ પ્રશ્ન એમને થયું. એમણે દાદા પાસેથી જ્ઞાન લીધું. એ બધી બહુ મોટી ફેક્ટરી ચલાવતા હતા. તો જે દિવસથી જ્ઞાન મળ્યું ને, તો એ એવા બધા થઈ ગયા ભગવાન જેવા કે દાદા હવે તો હું ફેક્ટરીમાં જાઉં છું ને કોઈને કહેતો નથી, કશું બોલતો જ નથી. બધા કામ કરે છે અને રાઉન્ડ મારીને. આવું નહીં કરવાનું. આ તો તમે આવું કરો ને કે હું કશું બોલતો નથી, તો પછી જેમને મારી ફેક્ટરી થોડા દિવસમાં બંધ થઈ જશે, તાળું વાગી જશે. વ્યવહારથી દરેક જગ્યાએ જવાનું, બધાની સાથે વાત કરવાની, રિયલિટી જોવાનું. કંઈ ઊંધું છતું કરતા હોય તો એમને બરોબર અલર્ટ કરવાનું. અને કોઈક વખતે પેલું એટલું બધું નુકસાન કરી નાખે અને તમને લાગે કે વારે ઘડીએ કરે છે, ટેવ પડી ગઈ છે, તો ફાયરિંગે આપવાની. દાદા કે અમે આ ક્રોધમાન માયાલો બધા જતા રહ્યા, ફાયરિંગ આપીએ તો પછી કેવું? તો એની પછી દાદાએ રીત બતાડી. તો હું જ્યારે ફેક્ટરીમાં જાઉં તો જ્યારે આવું થાય તો પેલી ટેવ એવી કે જ્યાં સુધી રડે નહીં તો એને રૂમમાંથી બહાર નહીં જવા દઉં, અને રિયલાઇઝ નહીં કરે તો નહીં જવા દઉં. દાદા કે તમારે કોઈક વખતે ફાયરિંગ આપવી પડે ને. જો કે તમે રિયલ રિલેટિવ જોશો ને તો ધીરે ધીરે એવો ટાઈમ આવશે ને કે એમના ભગવાન તમને રિલીવ કરી દેશે. તમારું જેવી રીતે તમારું પ્રેઝન્સ થશે ને, તો એ પ્રેઝન્સમાં જ બધા ચેન્જ થઈ જશે. આ દાદા ભગવાનની બહુ મોટી સાયન્સ હતી કે દાદા ભગવાનની હાજરીમાં દાદા કોઈને કહેતા નહોતા કે તું આમ કરે છે, તું તેમ કરે છે. શું એનું અર્થ શું થયું? કે એનામાં કંઈ અવગુણ હતા જ નહીં અમારા મહાત્મામાં, કોઈ આડાઈઓ હતી નહીં, ઊંધું છતું કરતા જ નહોતા. તમને એવું લાગે છે? જ્ઞાન મળ્યા પછી દાદાની એટલી બધી પ્યોરિટી હતી, એટલી બધી ઐશ્વર્ય હતું, જેથી કરીને તમે અહીંયા અમે બધા બેસતા હતા ને, બેસતાની સાથે બધું પરિવર્તન થઈ જતું હતું. બેસતાની સાથે, કારણ કે પ્યોરિટીનું તાપ લાગે, જબરજસ્ત તાપ લાગે. તમે દાદાની હાજરીમાં કંઈ ઊંધું કામ કરી જ નહીં શકો. બહુ તમારે બધું આવરણ હોય કે બહુ આંખો પર પટ્ટી હોય ત્યારે તમારાથી ઊંધું કામ થઈ જાય, બાકી તો થાય જ નહીં. અને થઈ જાય તો બી કંઈ એમનો હિસાબ હોય તો થાય. તો દાદાએ કહ્યું કે જો તમારે ફાયરિંગ નહીં આપો કોઈક વખતે વ્યવહારમાં, અને તમને લાગે કે બહુ જરૂરી છે, તો એની પછી વિધિ શીખવાડી. અંદર રૂમમાં બેસવાનું અને કહેવાનું, હે દાદા ભગવાન, આજે પેલા મનુભાઈ છે એમને થોડું અમારે વળવું પડશે, કારણ કે એમની ટેવ ખરાબ થઈ ગઈ છે, એના લીધે આખી કંપનીમાં બહુ નુકસાન થાય છે. એટલે તમે અમને એવી શક્તિ આપજો કે આજે અમે એને એવી રીતે સમજાવીએ જેથી કરીને એની મનુભાઈની પ્રકૃતિ સીધી થઈ જાય. અને આવી રીતે વિધિ કરવાની. અને એના પછી એને છોકરાને બોલાવીને બધી તૈયારી કરવાની. એ દાદા પડી ના જાય, એમનું રક્ષણ કરજો. પણ મારે આ વ્યવહારમાં એને સમજાવવું છે, એટલા માટે આ મારે કરવું પડે છે, ના છૂટકે. પણ અંદર હિંસક ભાવ નહીં રાખવાનું. આ નાલાયક છે, આજે મને એને સીધું કરવાનું છે, એવું ભાવ નહીં રાખવાનું કોઈ દિવસે. તે અંદર બેઠેલા ભગવાન છે, બધું રિસીવ કરે છે. તો એમને કહેવાનું, હે અંદર બેઠેલા ભગવાન, હમણાં થોડી વાર માટે તમે બહાર બેસો. શું કહે છે? ભગવાનને બહાર બેસાડીએ છીએ. જો ભગવાન રિસીવ કરે તો દાદા ભગવાનની સાયન્સ છે કે રિસીવ કરે તો પછી તમારી સાથે વેર બાંધી દે. પછી શું કહે, હવે આ શેઠને છોડીશ ને, આજે એમના દિવસો બહુ બરોબર છે ને, બહુ રાજા છે, હે ભગવાન મને આના જેવો શેઠ બનાવો તો પછી હું એને સીધો કરું. શું કહે? અંદર આવી ઘડામણ થાય. તમે કોઈને ફાયરિંગ આપો ને, માણસ રડી પડે તો અંદર વેર બાંધે જબરજસ્ત. પણ આપણે ખબર નહોતી, આપણે તો આવી રીતે અંધારામાં જીવન જીવતા હતા. પછી શું કહ્યું, હે ભગવાન થોડી વાર તમે બહાર બેસો ને, અને બેસીને મને આની પ્રકૃતિને સીધું કરવાનું છે. હા, અને એ પડી ના જાય એવું રક્ષણ કરીને, હે દાદા ભગવાન, અમે પરમિશન લઈને એને વળીએ છીએ. પછી એ જ્યારે રૂમમાં આવે, ભગવાનને પ્રાર્થના કરી થોડી વાર બેસો 12 પછી દે દનારન ફાયરિંગ આપો.
શું કહે છે? પછી આપો ફાયરિંગ છે. ભગવાનને બહાર બેસાડજો. જે ભગવાનને રિસીવ કર્યું તો પછી તમારી હાલત ખરાબ કરી દેશે. તમારી સાથે એવો વેર બાંધશે ને કે આવતો ભાવ તમારે પછી એની સાથે. તે દાદા કહે છે આપણે ગયા ભાવમાં શું કર્યું છે એની આ ભાવમાં રિઝલ્ટ આવે છે. ગયા ભાવમાં તમે શું કર્યું છે એની આ ભાવમાં રિઝલ્ટ. તમે કોઈને ફાયરિંગ આપો છો, કોઈને હિંસક ભાવ કરો છો, એ જ બધા લોકો તમારી આજુબાજુ ભેગા થાય છે અને આવીને તમારો હિસાબ ચૂકતે કરીને જાય છે. આપણે ખબર પડતી નથી. આપણે તો એવું લાગે છે કે જ્યારે આ ભાવનું છે, આ ભાવમાં તો મેં કેવું સરસ કર્યું છે, કેવા બધાને સુખ આપેલા છે, તેમ છતાંય મારી પાસે ઊંધું આવે છે. અરે ભાઈ, આ ભાવનું નથી. ગયા ભાવ તે તમે આપી આવે છે એ જ રિટર્ન વિથ થેન્ક્સ થાય છે. બીજું કશું નવું થતું જ નથી. હવે આ સાયન્સ દાદા ભગવાન ખુલ્લી કરી ત્યાર પછી અમે કંઈ સીધા થયા કે હવે આ ભાવમાં મારે એવી ચાર્જિંગ કરવી છે કે જેથી કરીને આવતો ભાવ મારું ભવ્ય થાય. અને દાદાએ ગેરંટી આપી છે. પછી એ રીતથી અમે કામ શરૂ કર્યું ને સાહેબ, તમે બિલીવ નહીં કરશો, મેં કેટલી વખત આખી વર્લ્ડમાં ફરું છું. 3 મહિના નથી હોતો, 4 મહિના નથી હોતો. આજે બી તમે મારી ફેક્ટરીમાં જશો ને તો તમને લાગશે કે આ કેવી રીતે ચાલે છે. ઉલટા છોકરાઓ બધા સિન્સિયર થઈ ગયા, હોનેસ્ટ થઈ ગયા. અને જે દ્રષ્ટિથી અમે જોઈએ ને એમને બધાને એવું લાગે મારી જ ફેક્ટરી છે. એના ફેક્ટરીની અંદર કોઈ નથી. બધા એની મેળે જ પોતાની ફેક્ટરી સમજીને કામ કરે છે. અને બધાએ પછી ધીરે ધીરે દાદા પાસે જ્ઞાન લીધેલું. અને 30-30 વર્ષ, 40-40 વર્ષ જૂના છોકરાઓ કામ કરે, જતા બી નથી. બોલો, ઘણા કે 1-2 છોકરાએ ટ્રાય બી કર્યું કે મને ત્યાંથી તમારા કરતાં બહુ વધારે પગાર મળે છે, સાહેબ મારે નથી કામ કરવું. એ તો ભલે, તારો વાંધો નહીં, તું જઈ આવ. પછી 6 મહિના પછી પાછો આવે. કેમ પાછો આવ્યો? નહીં, ત્યાં મજા નથી આવતી. શેઠ ગાળો આપીને વાત કરે, તમે તો અમને કોઈ દિવસ ગાળ નથી આપી. પૈસા બહુ વધારે આપે છે પણ સાહેબ તમારા જેવું વ્યવહાર નથી. આમ આખી લાઈફની અંદર 4-5 છોકરાએ ટ્રાય કર્યું કે તમારા કરતાં વધારે પગાર મળે છે. થોડી લાલચ થાય ને તો વધારે પગાર આપે. કોઈ બીજી કંપનીમાંથી માણસ આવે ને એની જરૂર હોય તો એને ત્યાં 10,000 મળતા તો એને કે 25,000 આપવું જોઈએ, આવી જાય. તે આવી પગાર છોડીને પાછા આવતા રહે. સાહેબ, એ લોકોને વ્યવહાર જેવી વસ્તુ જ નથી. તમે કેવી રીતે અમને ભેટો જ, અમે હોળી રમીએ ને ત્યાં ફેક્ટરીમાં તો એક વર્કરને અમે ભેટી પડીએ, એને રંગ લગાડીએ. અને દરેક ફંક્શન અમારી ફેક્ટરીમાં દિવાળી હોય બધા જોડે જ સેલિબ્રેટ કરીએ. અને બધા ખુશ થાય કે હમણાં બધા એટલા પાસે એની પાસે પૈસા ના હોય તો દિવાળીમાં કેવી રીતે ફટાકડા ફોડવા, શું કરવું. તો અમે બધા ફટાકડા લઈને બધા જઈએ ફેક્ટરીમાં અને બધા જે પરિવારવાળા બધા એમના વાઈફ છોકરાઓ બધા આવે અને આખી ફેક્ટરીમાં પાછળ મેદાન છે, બધા દિવાળી રમીએ, પછી હોલી સાથે રમીએ. એટલે આવું અમે હાવભાવ તો ક્યાં જોયું જ નથી. તમે બિલીવ નહીં કરશો કે મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીના ડાયરેક્ટરો અમારી પાસે આવતા હતા કે ભાઈ તમે આ કેવી રીતે ફેક્ટરીમાં માણસો સાથે આવી ડીલ કરો છો. બધા તમારી ફેક્ટરી, કારણ કે કોઈ બી વર્કર આમ તેમ જાય ને તો જઈને બીજી ફેક્ટરીના માણસો મળે ને તો ત્યાં જઈને અમારી વખાણ કરે. સામેથી લોકો આવે કે તમારે ત્યાં જોબ કરવી છે. કારણ કે આ શું થાય છે, આ બધું પરિવર્તન કેમ આવે છે? કારણ કે આપણે દરેક જીવ માત્રમાં ભગવાન જોયું છે. આવું કોઈએ જોયું જ નથી. કોઈ સેટ જોતો નથી એમના વર્કર્સની અંદર કે એની અંદર ભગવાન બેઠેલા છે. આ મારા એમ્પ્લોય છે, દે ધનાધન આપી દે ગમે ત્યારે, પૂછ્યા વગર. ઘરેથી વાઈફ જોડે લડીને આવ્યા તો એનું દોષ ના હોય તો એના પર ફાયરિંગ કરી નાખે. ગુસ્સો હોય ને, એકનો ગુસ્સો બીજા પર કાઢે. તે વિચાર કરે કે ચાલો મેં તો કશું કર્યું નહીં, આ શા માટે સેટ આજે ગુસ્સે થાય છે. તે ખબર પડી જાય કે શું થયું છે. તે આખા જગતમાં એવું ચાલે છે. પણ આ દ્રષ્ટિ જ્યારે દાદા ભગવાન પાસેથી મળે છે કે રિયલ રિલેટિવ જોવાનો, એની અંદર ભગવાન જોવાના. દાદા કે ભગવાન તો કોઈ દિવસે કોઈનામાં જોયા જ નથી કોઈ કાળે. આ ફર્સ્ટ ટાઈમ એવી અજાયબી બની છે કે તમે દરેક જીવની અંદર ભગવાન જોઈ શકો છો. ભગવાન તો દેખાતા હશે. ભગવાન તો એ જ કે મુરલીવાળા છે, કૃષ્ણ ભગવાન એ જ ભગવાન છે. બીજા કોઈ ભગવાન, આ મનુષ્યો તો ભગવાન છે જ નહીં, એવું એમને દેખાય જ નહીં. એટલે આ વિજ્ઞાન શું કહે છે? એ સચ્ચિદાનંદ, આ વિજ્ઞાન શું કહે છે કે જે દિવસે તમે આ દ્રષ્ટિ રાખશો ને, આત્માવેદ સર્વભૂતેષુ, દરેક જીવ માત્રમાં ભગવાન છે, ત્યારે તમારું ખરું જીવન શરૂ થશે. ત્યારે તમે ખરી રીતે દાદાની આજ્ઞામાં આવ્યા, ત્યારે ખરી રીતે તમે દાદાને ઓળખ્યા. કારણ કે દાદા ભગવાન કોઈ બી અંદર રૂમમાં એન્ટર કરે તો તમે એનું જે આખું મુક્ત હાસ્ય જુઓ ને, કે જેવા ભગવાન અંદર આવ્યા ને એવું જ હાસ્ય આપે. જય સચ્ચિદાનંદ. એટલું બધું મુક્ત હાસ્ય આપે ને કે અમે ખુશ થઈ જઈએ.
આમ આખો દિવસ તરસ્યા કરીએ કે આ બધું દુનિયા છોડીને દાદા પાસે જઈને બેસી. આવું કેમ અટ્રેક્શન થતું હશે દાદામાં? શા માટે આટલું બધું અટ્રેક્શન થતું હશે? પ્રેમ સ્વરૂપ હતા. આ જે કોઈ બી મહાત્મા હોય ને એને એક એક જણાની સાથે એવું પ્રેમ સ્વરૂપ કે દાદાને જોઈને હરખતા હતા, નાચતા હતા. બધું દુનિયા છોડીને ઘર જવાનું મન નહોતું થતું સાહેબ, ફેક્ટરી જવાનું મન નહોતું. દાદા આમ ધક્કો મારતા હતા, જાઓ હમણાં, કારણ કે વ્યવહાર અને નિશ્ચયની ગાડી ઉપર બેસાય. પછી ધીરે ધીરે દાદા તમારી અંદર એવા હાજર થઈ જશે ને કે તમને પછી કોઈ દિવસ એવું લાગશે નહીં કે દાદા મારી સાથે નથી. આ બીજી સાયન્સ દાદાની. દાદા એવું બધા ચોંટી જતા હતા અમને વ્યવહારને અને સત્સંગમાં અને એ આશયમાં કે પછી અમને કોઈ દિવસે આમ લાગે જ નહીં કે દાદા અહીંયા નથી. દાદા તો 6 મહિના માટે મુંબઈ જતા રહેતા, અમેરિકા આવતા, તોય પણ દાદાની હાજરી વર્તાય અમને. દાદાને શું દેખાતું હતું કે તમે આજ્ઞામાં રહો, બસ 5 આજ્ઞા. જય સચ્ચિદાનંદ. 5 આજ્ઞામાં કેવી રીતે રહેવાય એ દાદા ખાસ જાગૃતિ રાખતા. દરેક મહાત્માને કહેતા આજ્ઞામાં રહેવાય છે ને, કારણ કે આજ્ઞા ઇટ સેલ્ફ ઇઝ અલ્ટિમેટ છે. આજ્ઞામાં રહ્યા ને એટલે તમારી સેફ સાઈડ છે. તમને કોઈ બી આ મોક્ષની ગાડીમાંથી ઉતારી શકે નહીં, ગમે તેવા સંજોગ આવે. તમને જ્ઞાન હાજર થયું કે હું શુદ્ધાત્મા છું, એટલે પછી કોઈનામાં શુદ્ધાત્મા જોવાના રહી ગયા એટલે તરત જ તમને અલર્ટ થઈ જાય, કરો પ્રતિક્રમણ. પૂછજો બધા દાદાની વસ્તુ, જેને જે પ્રશ્ન હોય ને પૂછશો તો સમાધાન થશે, દાદા કહેતા હતા. દાદાનું આખું વિજ્ઞાન શાના ઉપર છે? ક્વેશ્ચન આન્સર ઉપર છે. તમને કઈ જગ્યાએ વ્યવહારમાં અટકણ થતી હોય, કઈ જગ્યાએ બિઝનેસમાં, કઈ જગ્યાએ જોબમાં કોઈ બી પ્રકારનું કંઈ અટકણ આવતી હોય તો દાદાનું વિજ્ઞાન કામ કરે છે. એટલે તમે પેલું ખ્યાલ આવી ગયો કે આપણે કેવી રીતે ઉપયોગ રાખવાનો. આખો દિવસ આ લાઈન પ્રમાણે સૌથી પહેલાં તો ચાર્ટ બનાવો. દાદા બહુ પ્રેક્ટિકલ હતા. પછી ખાતી વખતે પૂછ્યું કે આવું ખવાતું હશે? જ્ઞાની પુરુષે શું કહેલું છે? ઉણોધરી આહાર ઇઝ અલ્ટિમેટ. જ્યાં 2 રોટલીની જરૂર હોય ત્યાં 6 રોટલી ખાઓ, પછી કેવી ઘેન ચડે. અને પછી તો દાદાએ યાદ ના આવે, ઊંઘ જ આવે, પડી જાઓ. દાદાની હાજરીમાં પડી જતા હતા. દાદા એક વખત પેલું કહ્યું કે દાદા બપોરે 12 વાગે જમ્યા પછી થોડી વાર રૂમમાં આમ આડા પડે અને એમાં તો ઘણી બધી પ્રોસેસ ચાલતી હોય, તો અમને એવું લાગે કે દાદા હવે અંદર જઈને સૂઈ ગયા. તો તે વખતે ચિમન કાકાને ત્યાં બધા આપતા પુત્રોને અલાઉડ હોય ત્યાં આવવાનું, અને બહુ મોટું હોલ હતું. તો દાદા અંદર રૂમમાં ગયા તો અમે બધા બહાર જઈને બેસી ગયા. પછી ત્યાં ફર્સ્ટ ટાઈમ પેલું ઇન્ડિયામાં ટીવી આવેલી, જ્યારે મેચ ચાલતી હતી, બધી મેચ ચાલતી હતી તે વખતે ફર્સ્ટ ટાઈમ ટીવીનું ઇન્ટ્રોડ્યુસ થયું એ જમાનામાં. તો બહાર આવ્યા, થોડી વાર ટીવી જોઈ અને પછી જમ્યા, પછી કડે સૂઈ ગયા. પછી દાદાનું 4 વાગે દરવાજો ખુલે, એટલે 1 થી 4 અમે 3 કલાક બહુ આરામથી ઊંઘી ગયા અને બધું વ્યવસ્થિત રીતે કાર્યક્રમ કર્યું. અમને એવું લાગે કે દાદા રૂમમાં સૂતા છે, પણ દાદા તો વગર બહાર આવે ને બધી ખબર પડી જાય. એ થોડું કમાલ હતું. દાદાની સાથે અમે કોઈ દિવસે કંઈ બી સંતાડી શક્યા નહીં કે આ કંઈ બી આપણી પોતાની વસ્તુ હોય કે કંઈ આપણી ટેવ હોય તો એ દાદાની પકડમાં આવી જતી હતી, કારણ કે આર પાર જોતા હતા. એ તો અમારે 1000 વખત અનુભવ થઈ ગયો કે દાદા બધું જાણે. એના પછી બહુ અલર્ટ થઈ ગયા. તો તરત જ પૂછ્યું કે અમે તો અહીંયા રૂમમાં હતા, અમને ખબર કે દાદા કોઈ દિવસે સૂતા નથી. દાદા કે અમે હાર્ડલી જ્ઞાની પુરુષને કેવું હોય, હાર્ડલી 1-2 કલાક અમે આરામ કરીએ અને 1-2 કલાકમાં દાદાની બધી ઊંઘ પૂરી થઈ જાય. કોઈ દિવસે સુવાનો પ્રયાસ નહીં કર્યું. જબરજસ્ત ઠંડી હોય ને તો ઠંડીમાં હું દાદાના રૂમમાં સૂતો તો મને લાગે કે મને આટલી ઠંડી થાય છે તો અમે ઓઢીને સૂઈ જઈએ, તો દાદા કશું ઓઢતા નહોતા, પણ કાયમ એની જગ્યા પર પેલું શાલ જેવું હતું કે જે મૂકી રાખતા હતા, કદાચ ઠંડી થાય તો કદાચ આમ ઉપર ચડાવીને પહેરી દે. તો મેં વિચાર કર્યો મને આટલી ઠંડી લાગે છે તો દાદાને કેટલી ઠંડી દાદાને બી લાગતી હશે. દાદા તો ખાલી ધોતિયું પહેરે છે, અમે તો બધા આ ડ્રેસ પહેરતા હતા. તો મેં શું કર્યું, થોડી વાર પેલી જે શાલ હતી ને આમ કરીને આમ ઉપર ચડાવીને મૂકી, તો દાદાને એટલી બધી અલર્ટનેસ, આમ કરીને શાલને ઉતારી દીધી તરત જ. અને મને આંખોમાં આમ કરીને આંખ કાઢીને એમ જોયા, કોણે કહ્યું તને ચાદર ચડાવવા માટે?
કે આપણી નોર્મલ ટેન્ડન્સી શું છે, મને બહુ ઠંડી લાગે છે, મને ઠંડી લાગે એટલે તરત જ આપણે ઓળી લઈએ. પણ હવે દાદાને વિચાર કર્યો, દાદાને આવી ઠંડી લાગતી હશે તો એ આમ ચાદર શું ઉપયોગમાં રહેવાતું હશે કે દાદાને બોડી છે એટલે ઠંડી તો લાગે જ ને. એવું બને જ નહીં કે મને ઠંડી લાગે દાદાને ના લાગે. પણ આટલી વારમાં જો આપણે ચાદર પહેરીએ, આપણે એની જે કમ્પેર નથી કરતા કે આપણે કોપી બી કરવા નથી માંગતા, પણ જ્ઞાની પુરુષને કેવું રહેતું હતું એ અમે જાણવા માંગીએ છીએ કે આટલી વાર જો ઠંડી લાગે ને તો ઊંઘ ના આવે. ઊંઘ ના આવે તો એ શું કરે? બધી વિધિઓ કરે. કોઈના માટે અને પાર વગરની ચિઠ્ઠીઓ આવતી હતી તે દાદા કહે કે બધી ચિઠ્ઠીઓ છે ને ઓશિકા નીચે મૂકી દે. પછી જ્યારે જ્યારે ટાઈમ થાય, જય સચ્ચિદાનંદ, જ્યારે જ્યારે ટાઈમ થાય ને પછી શું કરજો, પછી મને બધી ચિઠ્ઠીઓ એક એક કરીને આપજો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. તે બધી ચિઠ્ઠીઓ બધી કાઢીને આપજો. પછી દાદા એક એક ચિઠ્ઠી કાઢે, એમાં બધું નામ લખેલું હોય અને એની તકલીફ શું છે. પછી તકલીફ ચિઠ્ઠી કરીને આમ કર્યા કરે. હવે એની વિધિ કરે. આવી સમજો 25 ચિઠ્ઠીઓ આવી ઓલ ઓવર ઇન્ડિયા, અમેરિકા, ગમે ત્યાંથી બધી ચિઠ્ઠીઓ બહુ આવતી દાદાને. દાદા મને આ તકલીફ થઈ છે, દાદા મને આમ થાય છે, દાદા મને જ્ઞાનની જાગૃતિ નથી રહેતી. દાદા એ તો દાદા પછી બધી વાત કરે, પણ ચિઠ્ઠીઓ પછી એ બધી સીલ કરીને પછી એમને આપી દે. પછી તમારી પાસે રાખજો, મહિના સુધી રોજે વાંચજો કે તમે શું લખ્યું છે દાદાને, જેથી કરીને વાંચે તો એને નિરંતર યાદ રહે કે મેં દાદા પાસેથી આ શક્તિ માંગેલી છે. આ બી દાદાની એક બહુ મોટી સાયન્સ હતી. આમ તમે ચિઠ્ઠી લખી અને પછી તમે એને ફાડી દો તો વાત પૂરી ના થઈ જાય. દાદાને કે મહિના સુધી વાંચજે, કોઈને કહેતા 6 મહિના સુધી વાંચજે. એટલે તે શું લખ્યું છે દાદાને, શું પ્રતિક્રમણ કર્યું છે કે આમ આવી રીતે સાફ થતું નથી. એટલે અંદર બેઠેલા ભગવાનને ખબર પડે કે તે આ બધું શું કર્યું છે. તે 6 મહિના સુધી વાંચજે. પછી ટુકડા ટુકડા કરીને કબાટમાં મૂકી ના રાખજે, કારણ કે કોઈ પછી વાઈફ વાંચે, બધા વાંચે તો પછી એને ખબર પડે કે મારા ધણી આવા છે. ખાતરી લેતા હતા કે કોઈ બી ચિઠ્ઠી લખે, વાઈફ લખે કે જે હસબન્ડ લખે, એને કે 6 મહિના વાંચે અને ફાડીને ફેંકી દેજે, દરિયામાં નાખી આવજે એનું. કારણ કે તે પશ્ચાતાપ કર્યું, માફી માંગી, હવે તારી વિધિ તારું સાફ થઈ ગયું, તારું પ્રોટેક્શન થઈ ગયું દાદા પાસેનું, હવે આરામથી જીવો. તો આવી કન્ડિશનમાં અમે દાદાને લખતા, બધા કરતા. દાદા પેલું એ બધું વાંચીને પછી કરતા. હાર્ડલી 1 કે 1.5 કલાક રાત્રે સૂતા. અમે જોયેલું, કારણ કે અમે દાદાની સાથે ચાન્સ મળતો તો 6 મહિના રૂમમાં રહેતા. એક્સિડન્ટ થયું તો 3-4 વખત અમને 6 મહિના સુધી દાદા સાથે. ત્યારે અમને ખબર પડી કે આ જ્ઞાની પુરુષ કેવી રીતે રહે છે. સવારથી 6 વાગ્યાથી 5 વાગ્યાથી ઉઠે, રાત્રે 11-12 વાગ્યા સુધી એક જ કામ, કેમ કરીને આ લોકોનું કલ્યાણ થાય, કેમ કરીને બધા મહાત્માઓ મોક્ષ માર્ગ ઉપર ચાલે. દિવસમાં વિધિ, સવારમાં વિધિ, રાત્રે વિધિ. છેવટે તો કોઈક વખતે મેં ફર્સ્ટ ટાઈમ મારા હિસ્ટ્રીમાં જોયેલું કે જ્યારે એક શેઠ જતા હતા, એને ઉતાવળ હતી બોમ્બે જવાની, અને દાદા ભગવાનને અમે ચા નવડાવીએ તો બાથરૂમ બંધ નહોતા કરતા, ખુલ્લી રીતે દાદાને નવડાવીએ. અને દાદાને નવડાતા તો પછી એક શેઠ જતા હતા મુંબઈ અને કહ્યું, દાદા હું બોમ્બે જાઉં છું, મારું કંઈ કેસ છે બોમ્બેમાં, તો દાદા મારી વિધિ કરીને આપો ને. હવે એને એ જ કે મારી ટ્રેન જતી રહેશે. હવે બીજું કોઈ નાતું હોય અને કોઈ આવે કે મારી વિધિ કર, તો આપણું શું રિએક્શન થાય તમે કલ્પના કરો. તો અમે પાછળથી દાદાને નવડાવીએ છીએ તો દાદાએ પગ આમ કર્યું, કર વિધિ કરી લે, જા મુંબઈ જા જલ્દી. એટલે નહાતી વખતે બી દાદાને છોડતા નહોતા, તેમ છતાં દાદા એકવાર વિધિ કરી લે, જા મુંબઈ, તારું કામ થઈ જશે. એટલે કેટલી બધી મહાત્માઓની કાળજી કરતા હશે કે આ કેમ કરીને આ બધા સંકિતધારી જીવો બધા મને ભેગા થયા છે, જે બધા મોક્ષગામી છે, જેનું એક જ ધ્યેય છે કે હવે દાદા ભગવાન મળ્યા છે તો આ બધી ગમે તે રીતે બધી આપણી આડાઈઓ, આપણી જે કંઈ પણ વીકનેસ છે બધું દાદાની હાજરીમાં કાઢીને અમે મોક્ષે જઈએ. એક જ બધા મહાત્માઓને ભાવના છે. તો ગમે તેવા સંજોગે રાત્રે 11 વાગે આવે ને તો એ દાદા વિધિ કરે. અમે તો કે હવે રાત્રે કંઈ આ ટાઈમ છે, અમે થાકી ગયા છે, તમને આટલી અક્કલ નથી, દાદાને છોડતા નથી. ઉલટું એક દિવસ બે દાદાનો દરવાજો આમ બંધ કરવા ગયો તો દાદાએ કહ્યું, દરવાજો કેમ બંધ કર્યો? હવે કોઈ બહારથી આવ્યા હોય તો દાદા ભગવાન
પછી અમને બધા લોકોએ કહ્યું કે આ ફર્સ્ટ એવા દાદા ભગવાન છે કે 24 કલાક પોતાનું દ્વાર ખુલ્લું રાખે છે. મંદિરના બી દ્વાર બંધ થઈ જાય છે રાત્રે. બોલો, તમે ઓબ્ઝર્વ કર્યું હશે, પણ દાદાનો દ્વાર કોઈ દિવસે બંધ થયો નહીં. કે ક્યારે ભૂલે ભટકે કોઈ આવી જાય અને એને ખબર દરવાજો બંધ થાય અને એ પાછા જતા રહે. અને દાદા એના માટે બહુ કહેતા હતા. અમને છોકરાઓને તો બહુ અલર્ટ થતા હતા. કોઈ બી બહાર ગામથી આવે ને તરત જ મને જાણ કરવાની, તરત જ કે ભાઈ આ અહીંયાથી આવ્યા છે. કારણ કે એ બહાર ગામથી આવ્યા હોય, એમની દીકરીનો કંઈ પ્રોબ્લેમ હતું. એક ફેમિલી આવી હતી રાજકોટથી, તો બપોરનું ટાઈમ હતું, તો દાદા સૂતા હતા. અમે બી દાદાજી આરામથી બેઠા હતા. અમે દાદા સૂઈ જાય ને આમ સૂતા નહોતા, આમ આડા પડી જાય તો અમે બેસીને વિધિ કરતા હતા. દાદા પાસેથી શક્તિ માંગીએ, કારણ કે આવું ચાન્સ મળે નહીં ને જ્ઞાની પુરુષની હાજરીમાં બેસવાનું. તો અમે એક જ કામ કરીએ, દાદા જ્યારે આમ આડા પડ્યા હોય અને દાદા તો અમને ખબર સાક્ષાત, તો અમે બેસીને શક્તિઓ માંગીએ દાદા પાસેથી. દાદા આવી શક્તિ આપજો, દાદા આમ કરજો. નિરંતર એવું ચાલ્યા જ કરે. તે અચાનક દાદાએ કહ્યું, જો નીચે કોઈ આવ્યું છે. સારું, નીચે દાદાને કોઈ મેસેજ આપ્યું નહીં, કોઈ નીચેથી કોઈ બોલાવવા આવ્યું નથી, કશું કંઈ ખબર નહીં. અને અમે નીચે ગયા તો રિયલી એક કપલ અને પોતાની 2 ડોટર્સને લઈને રાજકોટથી આવ્યા હતા. બપોરનું ટાઈમ 1-1:30. હવે એની ટ્રેન આવતા રાજકોટથી મોડી પડી ગઈ. તો દાદા તો 11 વાગે ખાઈને આરામ કરતા હતા. આમ તો હું નીચે ગયો તો હકીકતમાં ત્યાં એક કપલ અને એ બેઠા હતા અને 2 ડોટર સાથે. મેં કીધું દાદા ભગવાને તમને બોલાવ્યા છે. એટલે ત્યાંથી જ એ ચમક્યા કે દાદા ભગવાન, અમે તો કોઈને હજુ સંદેશ જ નથી. દરવાજા નીચેથી બંધ હતા, ઉપર ખુલ્લું હતું. તો દાદાને કેવી રીતે ખબર પડી કે અમે રાજકોટથી આવ્યા છે, આવી રીતે થોડું પ્રોબ્લેમ છે અમારે? તો બધું સાંભળે ને દાદાનું આખું જે અસ્તિત્વ થયું, તો આખા ઇન્ડિયામાં જે એકબીજા સાથે ઓળખતા હતા બધાને ખબર પડી ગયેલી કે દાદા ભગવાન સાક્ષાત પરમાત્મા થઈને આવેલા છે. ચાહે શું કરી શકે. તો ક્યાંથી લોકો દાદાને મળવા આવતા. જ્ઞાન બી નહોતું લીધેલું. પછી એમને બોલાયા તો તરત જ. અને જેવી રીતે આપણે પહેલાં કોઈ રૂમમાં આવે ને તો ઓળખાણ ના આવે તો કેવી રીતે વાત કરવાની. પણ દાદા કોઈ બી ફર્સ્ટ ટાઈમ બી આવે ને, ફર્સ્ટ ટાઈમ, તો બી એવી રીતે એમની સાથે વાત કરતા જાણે કેટલા યુગોથી એમને જાણતા હોય. કેન યુ બિલીવ? જ્યારે બી કોઈ નવો મહાત્મા કે નવો વ્યક્તિ મળવા આવે, એમની સાથે જ્યારે વાત શરૂ કરે ને, તો શરૂઆતમાં જ પહેલાં તો જય સચરાનંદ કરે ત્યાં જ પડી જઈએ. એનું મુક્ત હાસ્ય જોઈને ત્યાં જ પડી જાય કે અરે દાદા ભગવાનના દર્શન થઈ ગયા, ભગવાનના દર્શન. કારણ કે આવું મુક્ત હાસ્ય હોય જ નહીં આ કાળમાં. જેને દાદાએ મુક્ત હાસ્ય કહ્યું, આવું મુક્ત હાસ્ય આ કાળમાં હોય જ નહીં જ્ઞાની પુરુષ સિવાય. અને ઓલ ધ ટાઈમ જ્યારે બી જુઓ તો એનું મુક્ત હાસ્ય આવ્યું. જે તમે મૂર્તિમાં દાદા ભગવાનને જુઓ છો ને, એ જ રીતે રહેતા હતા. તો આવી રીતે વેલકમ કરે, જય સચ્ચિદાનંદ, દ્વારથી અંદર આવતાની સાથે. તો એમને શું લાગે કે દાદા જાણે અમને કઈ યુગોથી ઓળખતા હોય. પછી બેસાડે, પછી પૂછે કયા ગામના, ક્યાંથી આવ્યા છો? દાદા આમ છે. બધું બરોબર છે ને? કે નહીં દાદા, મારે બહુ પ્રોબ્લેમ છે, અમારા 2 ડોટરનું આ પ્રોબ્લેમ ચાલે છે, બહુ વખતથી એમના લગ્ન થતા નથી, અમને બહુ પ્રયત્ન કર્યા છે. દાદા તમારું નામ બહુ સાંભળ્યું છે કે તમે સાક્ષાતમાં. દાદા કઈ બી પ્રકારના વિઘ્નો હોય, શું હોય દાદા, અમે એમાંથી મુક્ત કરીને આપો ને. કે એમ? તો ચાલો કંઈ વાંધો નહીં, તમે એક કામ કરજો, તમે રોકાવાના છો, જમ્યા છો? કે ના, હા દાદા અમે જમીને આવ્યા છે. નહીં તો દાદા નહીં જમીને આવ્યા ને તરત જ એનું જમવાનો બંદોબસ્ત કરે. પહેલાં બહાર ગામથી આવ્યા છે, કોઈ બી આવે પછી કે તમે એક કામ કરજો, અમારે હમણાં ટાઈમ થયો છે સત્સંગના, બાબુભાઈ વકીલને ત્યાં આપણું સત્સંગ છે, ત્યાં તમે આવજો, પછી તમે આવજો અહીંયા પાછા, તો અમે વિધિ કરીને આપીશું. અને જો એકાદ દિવસ રોકાતા હોય તો અમે તમારું બંદોબસ્ત કરીએ કે કોઈ જગ્યાએ તમારું અમારા મહાત્માઓને ઘરે તમે લઈ શકો. તો હા કંઈ વાંધો નહીં દાદા, તમે કહેતા હો. કારણ કે કોઈ પ્રોબ્લેમ લઈને આવે તો જ્ઞાની પુરુષ કહે તો એના માટે તો બધું હા થઈ જાય. તો હા દાદા અમે રહીશું, અમારે અહીંયા છે બધું બંદોબસ્ત, અમારા સંબંધી છે એમને ત્યાં રહીશું. તો કે બહુ સરસ. તો સાંજે તમે સત્સંગમાં આવજો, સત્સંગ બાબુભાઈ વકીલને ત્યાં છે, ત્યાં કરીને પછી તમે સવારે આવજો, તો અમે તમારી બંને બેબીનું બધું વિધિ કરીને આપીએ. પહેલાં તો સત્સંગમાં જ્યારે બેસે ને, હજુ નવા છે, તો દાદાનું સત્સંગ એવું નીકળે કે એનું બધું સમાધાન થઈ જાય. સત્સંગ જ એવું નીકળે કે દાદા કંઈ એના માટે કંઈ ઉપયોગ નહોતા કરતા, પણ સહજ રીતે આ જીવનું કલ્યાણ થવાનું હોય તો એની રીતે બધી એવી રીતે વાણી નીકળે દાદાની, અને એનું તરત જ સમાધાન થઈ જાય.
જે અંદર બધી ઉકળામણ ચાલતી હોય, એમને બધા પ્રશ્નો થતા હોય કે મેં આવું શું કર્યું છે, કેના લીધે આ દુઃખો આવે છે, બધા પ્રશ્નોનું સમાધાન થઈ જાય. પછી બીજા દિવસે સવારે આવ્યા, એમના સંબંધીને ત્યાં ઉતર્યા, બધું રહ્યા, સવારે આવ્યા, એ બે જણાની વિધિ કરી. વિધિ કર્યા પછી એમને કહ્યું હવે બધું કામ થઈ જશે, જાઓ હવે. વધારે કે બી નહીં કે તમે રોકાવજો, આમ કરજો, તેમ કરજો. બાકી બીજા બધા સંજોગો એને મેળવી એ વિધિ કરશે ને, આ 4 જણાની વિધિ કરી, હસબન્ડ વાઈફ બને, એ વિધિ કરે ને એમાં બધી દરેક વસ્તુ આવી જાય. એને પછી એવો સંજોગ મળી જાય કે નહીં, જ્ઞાન મળે એમને, એવા બધા જે વિઘ્નો આવ્યા હોય, અંતરાય હોય, બધા ઉડી જાય. કારણ કે જ્ઞાની પુરુષને મળ્યા છે, ચાહે શું કરી શકે, 14 લોકના નાથ છે. એ તો મારાથી ભૂલાતું નથી કે વારે ઘડી વાક્ય બોલતા હતા, જેથી કરીને આપણે ખબર પડે કે આપણે કોની સાથે આપણું સંબંધ થયું છે, કેવા જ્ઞાની પુરુષ સાથે સંબંધ થયું છે કે જેમને મોક્ષનું દાન આપે છે. અબજો રૂપિયા ખર્ચે તો એ વસ્તુ મળે નહીં, વારે ઘડીએ બોલતા હતા. એટલે પછી એ ગયા, એ દીકરીઓનું બી કામ થઈ ગયું અને પછી એ મહાત્મા થઈ ગયા. એ દાદાની આશય મુજબ એ બિંદાસ બધા 4 જણા જીવન કાઢે છે. એટલે એક એવો વ્યક્તિ નહીં હશે આખી વર્લ્ડની અંદર જે દાદાને મળ્યા હોય ને એનું કામ ના થયું હોય. એટલે પછી એ લાગે કે ચાહે શું કરી શકે. એટલે એવા આપણે દાદા ભગવાન મળ્યા છે, તો એને ચોંટી જાઓ અને એને એવું રીતે એમની સાથે નિરંતર લક્ષ્ય રાખો કે જેથી કરીને તમારું એક પળ જ્ઞાનમાં જાય. કારણ કે જ્ઞાની પુરુષ પાસે તમે બેસો ને તો સંસારની કોઈ વાત હોય નહીં, સંસારનું બધું નિવેડો લાવી આપે, તમારા બધા સમાધાન કરી આપે, પણ જેટલી વાર બેસો ને એને આત્મા સિવાય કંઈ વાત જ ના હોય. વ્યવહાર તો પહેલાં સીધું કરી આપે. એટલે દાદાએ કહ્યું ને, વ્યવહાર અને નિશ્ચય ઉપર આપણી પાટરી છે, આખી ગાડી ચાલે છે. સૌથી પહેલાં વ્યવહાર ઉપર અટે. કોઈની સાથે આત્માની વાત જ નહોતા કરતા વર્ષો સુધી, કે જ્યાં સુધી એને પહેલાં વ્યવહાર ઠીક કરી આપો. જો વ્યવહાર બરોબર ના થાય ને તો તમારું ચિત્ત આમાં જ પડ્યું રહે. મારી છોકરીના લગ્ન નથી થયા, મારો છોકરો હજુ કોઈ જોબ નથી મળતી, આમને આમ થાય છે, આખો દિવસ બિઝનેસમાં લોસીસ ચાલે છે, કેટલા મહિના થઈ ગયા, પેલું માસ્ટર કર્યું છે તો એ જોબ નથી મળતી. તો એ બધાના દાદા સમાધાન કરતા હતા, એને બધી વિધિઓ શીખવાડે કે કયા કારણથી આમ થાય છે. એટલે હા, દાદા શું કરતા હતા પહેલાં વ્યવહારનું નિવેદ, આત્માની વાત જ નહોતા કરતા સ્ટાર્ટિંગમાં. એમનું વ્યવહારનું થઈ જાય, એકદમ શાંતિ થઈ જાય પછી વાત કરે. હવે આજ્ઞા રહે છે કે નથી રહેતી? દાદા હમણાં પહેલાં નહોતી રહેતી, હમણાં રહે છે દાદા. હવે દાદા પકડાઈ ગયા છે. એટલે પછી દાદા પછી આત્માની વાત શરૂ કરે. પછી આત્માની વાત શરૂ કરે તો એ ટોપ ઉપર લઈ જાય. પણ વ્યવહારમાં શું કરે કે જેથી કરીને આપણું વ્યવહાર સુંદર થાય, વ્યવહારમાં એવી રીતે આપણે ઘરમાં જે બહાર બધા જે રીતે રહીએ એ સુંદર થાય, પછી આત્મા ચોટે. નહીં તો આત્માનું ચોટવાનું બહુ મુશ્કેલ. આખો દિવસ ચિત્ત આમાં જ જાય. આપણે ચિત્ત છે ને તો ફોનમાં જતો રહે, તો કોઈ ટીવીમાં જતો રહે, તો કોઈ ન્યૂઝ સાંભળવામાં જતો રહે, તો એ ટાઈમમાં તો ઉપયોગ રહે નહીં ને. બિલકુલ ના રહે. તો એનો કેવી રીતના સમાધાન? હા, એટલે આપણે એ વખતે આમની સાથે વાતચીતનો વ્યવહાર શરૂ કરવાનો કે ભાઈ આ તમે હમણાં દાદા કહે કે તમે ટીવીમાં હમણાં જોયું, તો એક તો ટીવી એટલે કુસંગ કહેવાય, બરાબર? કુસંગ કહેવાય. ગમે તે ઉંમરના હોય, કમ આમ સરસ સ્ત્રી જુએ, એમની બહુ ખૂબસૂરત સાડી જુએ, આ બધા કપડાં જુએ તો ચિત્ત ત્યાં જાય. મારા વાઈફને બી આ લઈ આપું. માધુરી દીક્ષિતે આ પહેર્યું છે, એ લાખ રૂપિયાનો ઘાઘરો પહેરેલો, તો પછી મારે બી આને આ લઈ આપું. અને વાઈફ જોતી હોય તો એમને ચિત્ત થાય કે આ લેવા જેવું છે. પછી વિચારે આટલી તો હસબન્ડની પગાર છે નહીં, પણ હવે ક્યાં, પછી મેં થોડા પૈસા જમા કર્યા છે ને આમ, અને થોડા એમની પાસેથી લઈને આ વસ્તુ જ લઈ આવીશ. હવે સારું ના જોયું હોય તો આ બધું ચિત્ત ત્યાં જાય. એટલે ચિત્ત જોયું એટલે ત્યાંથી ચોંટી ગયું. એટલે તમે ટીવીમાં બેસો, દાદા કે હળ તું કુસંગ છે, બરાબર? આત્મા કે ટીવીમાં યાદ રહે છે જોતી વખતે? આપણે બધું ભૂલી જતા હોઈએ કે હું કોણ છું એ યાદ ના રહે. જે સૌથી પહેલાં નિરંતર જે દાદા કહે છે મેં સેલ્ફ રિયલાઇઝેશન કરાવ્યું છે, અને કેટલું બધું આ વિભાજન કરવા માટે 2 કલાક સુધી દાદા જોરથી બોલતા, હું શુદ્ધ આત્મા છું. બોલે ને તો અમે બોલી નહોતા શકતા, એટલું દાદાનું આવાજ હતું જ્યારે એ બાયફર્કેશન કરતા હતા. સત્સંગ ને એ બધું તો જોવાનું ટીવી. સત્સંગમાં વાંધો નથી, એમાં ચિત્ત ચોંટી જાય.
સત્સંગમાં ચોટે તો સત્સંગ જ યાદ આવે. ટીવી જ્યારે ચાલુ કરું એટલે એમ જ થાય કે દાદાનો કોઈ સત્સંગ આવે જ નહીં હા પહેલા એ જોવું. એ તો બેસ્ટ કહેવાય. એ તો દાદા પદો કરે. સાંભળવાની ઈચ્છા થયા કરે વારે વારે. એટલે એ રીતે ટીવી ઉપયોગી થાય. આ ઉપયોગ થયા. નહીં તો કવિરાજનું એ વાક્ય બી નહીં આવત. આ કળિયુગમાં મનોરંજન શુભ રંજન મેં બન શકતા એવું પદ છે કવિરાજનું. એ મનોરંજન છે બીજા માટે, પણ આપણું શુભ રંજન બને, કારણ કે તમે એમનો સદુપયોગ કર્યો. દરેક વસ્તુનો દાદાએ જવાબ આપેલું છે મનોરંજનની વસ્તુ, પણ જો તમે એમને દાદામાં વાપરો તો શુભ રંજન બની ગયું મનોરંજનમાંથી. કેવું ગજબનું વાક્ય લખ્યું છે કવિરાજે. કળિયુગમાં આ જે સાધનો છે એ મનોરંજન છે, એ શુભ રંજન મેં બન શકતા હૈ. હિન્દીમાં પદ ગાયો છે. તો તમે એમાંથી કયું ઉપયોગ કરો છો એ ઇમ્પોર્ટન્ટ છે. પણ ત્યાં તમારું ચિત્ત બગડી જાય, બધું છોકરાઓ બધા ઊંધું જુએ, પછી ટીવી પર આવે છે શું તમે જુઓ તો ખરા. કેટલા બધા સિરિયલ્સ આવે છે, સાસ વહુના આ તે બધા. આમાં તો બધું શું જોવાનું હોય? એ તો ઘર ઘરની સ્ટોરી છે, એમાં નવું શું છે? એ દાદા કહેતા હતા ને કે નવું શું છે તે તમે જુઓ છો? એ તો ઘરમાં છે બધું. ઘરમાં ના હોય તો બાજુના ઘરમાં હોય. એના સિવાય તો કશું છે જ નહીં ટીવીમાં. તમે જેટલા બી સિરિયલ જુઓ, તમે એક વખત પ્રથકડ કરજો. અમે તો દાદાની દરેક વસ્તુમાં પ્રોસેસ કરીને જોતા હતા કે દાદા જે કહે છે એમાં છે શું, એટલે શું થાય છે આખું. જે અમે હા પેલી વાત અધૂરી રહી ગઈ, જે આપણે નહીં અને ટીવી જોવા બેસી ગયા મેચ ને, પછી દાદાએ કહ્યું કે શું કર્યું, તો દાદાને બધી ખબર પડી ગઈ. દાદા તમે અંદર સૂતા હતા તો અમે વિચાર કર્યો કે અમે થોડા બી આડા પડીએ, તમે બી અંદર સૂતા હતા. એ કોણે કહ્યું કે અમે સૂતા હોય છે? અમને તો એવું લાગે કે દરવાજો બંધ થઈ ગયો એટલે દાદા આરામ કરે છે. દાદા તો કોઈ આરામ કરેલું જ નહીં. અંદર વિધિઓ કર્યા કરે, બીજાની કલ્યાણ ભાવના કરે. આટલી બધી ચિઠ્ઠીઓ આવી હોય એના દરેકની વિધિઓ કરે, અને વિધિ કરે એટલે એનું કામ થઈ જ જાય. અમેરિકાથી કેટલી બી ચિઠ્ઠીઓ આવતી, બધું દાદા કે આમ થાય છે, આમ થઈ ગયો છે, તરત જ દાદા વિધિ કરે. અને જ્યાં સુધી વિધિ ના કરે ને એ કાગળ બંધ ના થાય, પછી 10-15 હોય પછી સત્સંગનો ટાઈમ થઈ જાય તો કે આ વિધિ થઈ ગઈ છે, હવે બાજુના આ 4 બાકી છે, પછી રાત્રે આપજે. હવે આપણે શું લાગે દાદા રૂમ બંધ કરીને સૂઈ ગયા. હવે 1 સેકન્ડ સૂતા નહોતા. એ જે 1-1.5 કલાક માટે કહેતા હતા કે અમારે ઊંઘ હોય ને તો શરીર પોતાની રીતે ઊંઘ લઈ લે, બાકી તો ઊંઘની તો જરૂર નથી. દાદા કે આપણે જ્યારથી જાગ્યા હવે ક્યારે સૂઈ જવાનું? અંધારામાંથી જાગ્યા હવે ફરી સૂઈ જવાનું? તો દાદા બહુ અલર્ટ કરતા હતા. પણ શરીરને જે આપણે જરૂર છે તો એટલી ઊંઘ તો આવી જાય. તમે ના સૂવા માંગતા હો ને તોય આવી જાય. દાદાની ખબર પડી કે ભાઈ આ તો છોકરાઓ આવી રીતે બધું ઊંધું ચાલ્યું છે એમનું. અમે રૂમમાં બંધ થઈ જાય તો એ એમના હાથમાં કોથળામાં નાખીને સૂઈ જાય છે, એવું ભારે શબ્દ બોલતા હતા. તો કે આવું તમને થાય કે ભાઈ આપણે હવે થોડું ટાઈમ મળ્યું છે, સ્કોપ મળ્યું છે, તો તે વખતે તમારે ઊંઘ આવતી હોય ને તો શું કરવાનું? પેડર રોડ પર વોક કરવા જતા રહેવાનું, અને જઈને બધું રિયલ રિલેટિવ જોવાનું. સારું, આટલી બધી ગરમીમાં બપોરનું ટાઈમ, જ્યારે સુવાનું ટાઈમ હોય, દાદા કહે છે કે બહાર જવાનું અને પેડર રોડ પર આખું ફરીને, આખું રાઉન્ડ મારીને, અને પછી એકમાં રિયલ રિલેટિવ જોઈને આવવાનું. એટલે પછી બહાર નીકળ્યા તો ઊંઘ તો ખલાસ થઈ ગઈ. અને પછી શું થયું? ઉપયોગ આપણે આત્માનું થઈ ગયું. બધાની રિયલ રિલેટિવ જોઈ આવ્યા એટલે આપણે હળહળાટ ઊંઘ તો ઉડી જ જાય. પછી ગરમીમાં તો પછી દાદાએ ફરી બીજા 3જા દિવસે પૂછ્યું કે બરોબર છે? હા દાદા, પણ બહુ ગરમી હતી ને તો આઈસ્ક્રીમ ખાધી ત્યાં રસ્તામાં. કે એક તો તમે એક જાગૃતિ નહીં આપી, પછી ફરી ઠંડુ કરીને ફરી એમને સુવડાવી દીધું. તો કે એવું આઈસ્ક્રીમ ખાવાનું મન થાય ને પછી પાછા આવીને ફરી સામાયિકમાં બેસી જવાનું. પણ એક ઝંઝાળમાંથી બહાર કાઢું છું તો બીજી વસ્તુ જોડે લઈને આવો છો. યંગ એજ હતી ને, તમે જે બધું ઠીક લાગે એ બધું કરતા હતા. પણ દાદાની એટલી કૃપા ને એટલું બધું આનંદ કે બધું દરેક વસ્તુ કરીને મજા આવે આમ દાદાની જે કે. અને દાદા બી અમારી સાથે એવી રીતે વાત કરીને અમને મજા આવે. તો કે એક વસ્તુમાંથી બહાર કાઢ્યા, બીજી વસ્તુ લઈને આવ્યા. એટલે હવે તમારે હવે આમાંથી બહાર કાઢવાનું. પછી કે એક નહીં દાદા, અમે 2 ખાધેલી, બહુ ગરમી હતી. તો દાદા આવી રીતે ધીરે ધીરે કળા વાપરીને અમે બહાર કાઢતા હતા જે તે રસ્તે. બીજા કોઈ જગ્યાએ, બીજા કોઈ ધર્મ અને બીજી જગ્યાએ જઈએ ને તો આવું બધું અલાઉડ ના હોય.
ખાવા ઉપર શિસ્તપણું, ઊંઘવા માટે શિસ્તપણું, કેવી રીતે જીવન કરવું, દરેક નિયમમાં ચાલતું હોય છે. પણ દાદાને ત્યાં એક જ વસ્તુ હતી, કૃપા. કૃપાના ફળથી બધા સીધા થઈ જતા હતા. અને નો લો ઇઝ લો કર્યું ને તો એ બધું સહજ પડી ગયું. પણ પેલું શું કે તમે નો લો કીધું એનો અર્થ એવું નહીં કે ભાઈ તમે પછી બેફોર્મ થઈ જાઓ. પણ એમાં બી તમે કહ્યું ખરું કે બીજા બધા બહારના લોકોને આમ થાય કે આ કેવી રીતે બેઠા છે, આ કેવી રીતે વાત કરે છે, કે અમારે ત્યાં અહીંયા કોઈ લો નથી. નો લો ઇઝ લો છે. પણ અમારું મેઇન વસ્તુ શું છે કે એની અંદરની પરિણીતિ જોઈએ. બહારથી આમ કરીને બેઠા છે, પગ લાંબા કરીને, એ દાદા જોતા નથી. પણ એની અંદરની પરિણીતિ શું ચાલી રહી છે, એને દાદાનું વિજ્ઞાન કેવી રીતે કામ કરી રહ્યું છે, એ બધું દાદા બહાર જુએ. એટલે આ વિજ્ઞાન બાહ્ય વિજ્ઞાન નથી. તમે બહાર કેવી રીતે રહેતા હો, શું કપડાં પહેરો છો, આ બધું દાદા કે અમારું લક્ષ્ય જ ના હોય. પણ અમારે કેવું હોય કે ભાઈ એની અંદરની પરિણીતિ કેવી ચાલે છે. કોઈના માટે હિંસક ભાવ તો નથી થતા, કોઈના માટે અભાવ તિરસ્કાર તો નથી થતા. અંદર અહીંયા બેઠા હોય અને રૂમમાં કંઈ ઊંધું થતું હોય અને પછી અંદર ઉકળામણ થયા કરે કે આ શું કરે છે, બધું ઊંધું જ કરે છે, આ આખો દિવસ તોડતોડ કરે છે, એની અક્કલ જ નથી, એના માએ કશું શીખવાડ્યું નથી. તમે રૂમમાં બેઠા હો પણ અંદર પરિણીતિ ઊંધી ચાલ્યા કરે આખો દિવસ. દાદા કે અમે એ જોઈએ કે અંદર શું વર્તાઈ રહ્યું છે, તમારી અંદરની પરિણીતિમાં શું ફેરફાર થાય છે. આ વિજ્ઞાન મળ્યા પછી અંદરની બધી પ્રકૃતિ શાંત થઈ જવી જોઈએ, વ્યવહાર એકદમ સુંદર થઈ જોઈએ, આદર્શ વ્યવહાર થવું જોઈએ. ત્યારે તમે ખરી રીતે દાદાને ઓળખ્યા કહેવાઓ. દાદાને મળ્યા પછી તમારી એ જ પ્રકૃતિ કામ કરતી હોય તો હજુ તમારે પુરુષાર્થની બહુ જબરજસ્ત જરૂર છે. કારણ કે જો દાદાના આશય મુજબ જીવન કાઢો તો પછી તમારી સેફ સાઈડ છે. દાદાને લાગે કે ભાઈ આ બરોબર પટરી પર ગાડી આવી ગઈ છે, દાદાને લાગે કે આ બધા હવે થઈ ગયા, પછી દાદાનો બીજાને ત્યાં ઓપરેશન ચાલુ થાય, ત્રીજાને, પછી જે બધા આમ ઠરી જાય ને પછી તો દાદાને એને નિરંતર ખાલી કૃપા જ વરસ્યા કરે. કશું બોલવાનું જ ના હોય દાદાને, કંઈ વાત જ નહીં. ચાલી જય સચદાનંદ કરે તો બહુ થઈ ગયું. કારણ કે દાદા તમારી આખી પરિણીતિ જાણે છે. પણ જ્યાં સુધી નથી થયું ત્યાં સુધી ઓપરેશન ડેબ્રેક ચાલુ જ હોય. ગમે ત્યારે બી પકડીને તમને કેવું રહેશે એવું પૂછે ને તો સમજી જવાનું કે આજે કઈ દિવસ આવ્યો છે મારું, દાદા મને કેમ પૂછે છે, કેમ રહે છે. એટલે પછી આખું પૃથ્થકરણ કરે. પણ આમ દાદાને દેખાઈ આવે બધું. એ એક બહુ અજાયબી હતી કે જ્ઞાની પુરુષ અમારી સામે બેઠા હોય અને અમે આર પાર જોઈ શકે, તે એની હાજરીમાં જ અંદર પ્યોરિટી આવતી હતી, એની હાજરીમાં જ. કારણ કે બધા મહાત્માઓને અનુભવ તો થઈ જાય ને કે દરેકની દાદા વાત જાણે છે કેવી રીતે. એટલે આ દાદા આખો અંતસ્કરણ વાંચે છે દરેકનું. એટલે કોઈ ઊંધું તો દાદાની હાજરીમાં કોઈ બોલેલું જ નહીં, બધું ખુલ્લું જ કરી નાખે દાદાને. અને ભાઈ છુપાવવા જાય ને તો બી છુપાઈ ના શકે. બોલો, ઘણી વખતે શું બનતું કે ભર સત્સંગ હોય તે વખતે દાદા વાત કરે તો એ તે વખતે કશું બોલે નહીં, કારણ કે એવું થયા કરે કે બધાની વચ્ચે કેવી. પણ એને છૂટકો જ નથી કે ચિઠ્ઠી લખીને દાદાને આપે. પછી અમને કે આ દાદાને ચિઠ્ઠી આપજે ને ત્યારે બપોરે, કારણ કે એનું અંતસ્કરણ આખું દાદા વશ થઈ ગયેલું છે અને એ અંદર કશું સંતાડી શકે જ નહીં દાદાની હાજરીમાં. હા, શું કહેતા હતા? હા હા, બહુ સરસ વસ્તુ. આ શું છે, દાદાની સાયન્સ ઇક્વેશન છે. તમે કોઈને તડછોડ કરો તો એના અંદર બેઠેલા ભગવાન શું કરે? તમે કોઈને તડછોડ કરો અને એમને એ કહો કે તું અહીંયાથી નીકળી જા, તારા જેવો નાલાયક માણસ આ દુનિયામાં નથી, ગમે તે ભાષા તમે બોલી દો, એ તડછોડ કહેવાય. તું મારા ઘરમાં ફરી પાછો આવીશ નહીં. તો બી વર્બલ બોલો ને, વર્બલ તો તમે ખબર પડી જાય, તમારા બધાની આખું પેપર તમારું ખુલ્લું થઈ જાય, તમારી સામે બી ખુલ્લું થઈ જાય. પણ અંદરનું તો બહુ ભારે દાદા કે અંદરનું તો કોઈને ખબર બી ના પડે તમારે શું ચાલી રહ્યું છે. અને અંદરના જે પડઘા પડે ને તો બહુ ભારે પડે. દાદાની સાયન્સ આખી અંદરની છે. અંદર બધું જે તમારી અંદર ચાલે છે ને એ રૂપકે બહાર વર્તી. અંદર જે ચાલે છે ક્રિયા તે રૂપકે બહાર વર્તી. કવિરાજનો પદ છે, જે અંદર તમારી જે અંદર ક્રિયા ચાલી રહી છે બહાર રૂપકમાં આવ્યા વગર રસ્તો જ નહીં અમને. એટલે તમે અંદરથી જે વિચાર કરો, તરછોડ કરો, અભાવ કરો, એ તરત જ સામેવાળા માણસને પહોંચી જાય, તરત જ. દાદા પેલો એક દાખલો આપતા હતા કે ઇન્ડિયામાં એક પેલો ભાઈ હતો,
તે એને મધર ફાધરને સંભાળતો હતો અને મોટા ભાઈ ત્યાં અમેરિકામાં હતા, ત્યાંથી પૈસા મોકલતા હતા, બધું કરતા હતા. પણ એમને એના ભાઈને શું થયું કે મારા મોટા ભાઈ તો અમેરિકા બહુ એશ કરે છે, મોજ કરે છે, છોકરાઓ સાથે આમ કરે છે, હમણાં આખો દિવસ પહેલા મધરની સેવા કરવાની અને ત્યાંથી શું કરે છે, $1000 મોકલી આપે છે, એવું એને ભાવ થયું. હવે એની એટલી તાકાત નથી, એને બહુ જોબ હતી ગવર્મેન્ટમાં અને એને એટલા પૈસા નહીં કે એની 2 દીકરીઓની દેખભાળ કરી શકે, બધું કરી શકે. એને આવું ભાવ થયું દાદા. તે જે આ ઇન્ડિયામાં અને અમેરિકામાં કેટલા કિલોમીટરનો ફાસલો હશે? 1000-2000 કિલોમીટર હશે. હવે તમે ઇન્ડિયામાં આવું ભાવ કરો, હા, તો સીધું ત્યાં મોટા ભાઈને ત્યાં વસ્તુ પહોંચી ગઈ એના અંદર. ફ્રેક્શન ઓફ સેકન્ડમાં એટલી બધી પરમાણુની સાયન્સ છે. આપણે અહીંયા સિમંદર સ્વામીને પ્રાર્થના કરી છે દાદા કે 40 વખત તમે સિમંદર સ્વામીને પ્રાર્થના કરો, સીધું સિમંદર સ્વામીને ત્યાં પહોંચી જાય છે. ત્યારે તમારું ભાથું બંધાય છે, ત્યારે તમે 1-2 અવતારમાં સિમંદર સ્વામીને ત્યાં જશો, નહીં તો કોઈની તાકાત નથી મહાવિદ્ય ક્ષેત્ર જવાની. એટલે આ શું કરો છો તમે? અહીંયાથી પ્રેયર કરો છો, પ્રાર્થના કરો છો, સીધી સિમંદર સ્વામી મહાવિદ્ય ક્ષેત્ર જ્યાં જઈ ના શકાય ત્યાં પહોંચે છે. તો આ મુંબઈ ને વડોદરાની શું દૂરી કહેવાય? એટલે ત્યાંથી એમના ભાવ, આ પરમાણુની સાયન્સ છે દાદા કહેતા, તરત જ એમને ત્યાં પહોંચી ગયા. એને ખબર નહીં શું ગુસ્સો થઈ ગયો એના પર, અને પછી એના પર ફાયરિંગ કરવાની શરૂ કરી. કેમ તું આ નથી કરતો, તું બિઝનેસ નથી કરતો, અમારે પૈસા મોકલવા પડે છે, આમ કરવા પડે છે, મા બાપની સેવા કરી તો હું આટલા પૈસા મોકલીને ઘર નથી દેખભાળ કરતો. હવે એને કંઈ વાતચીત નહીં કરી, પણ એને એના માટે ઊંધા વિચાર શરૂ થઈ ગયા. શા માટે? કારણ કે એને આના માટે ઊંધા ભાવ શરૂ કર્યા. દાદા હવે મોટા ભાઈ તો પૈસા મોકલતા નથી, ગુસ્સે થઈ ગયા છે. તો કે દાદા કે આ બધું જો ને પરમાણુની સાયન્સ છે, તમે અહીંયાથી અભાવ કર્યો ત્યાં પહોંચી ગયા, એટલે કરો પ્રતિક્રમણ કરો. અને ખૂબ પ્રતિક્રમણ કર્યા કે મારાથી ભૂલ થઈ ગઈ. કારણ કે મહાત્માને તો દાદા બધું રસ્તો બતાડે ને, કારણ કે એમને તો કોઈ રસ્તો હોય નહીં તો શું કરે? એટલું કંઈ અનુભવ નહીં, આટલું કંઈ કેવળ જ્ઞાન નહીં, કશું નહીં. પછી અચાનક બધું ફેરફાર થઈ ગયું. એ પ્રતિક્રમણ થયા, બધું ફેરફાર થઈ ગયું. તને કેટલા પૈસા જોઈએ? 2000 જોઈએ, 3000 જોઈએ ઘર ચલાવવા માટે? હવે આ ફેરફાર કેવી રીતે થાય છે? તમે જ્યારે પ્રતિક્રમણ કર્યા અને અભાવ કર્યા તો શું રિએક્શન આવ્યું? પૈસા તમારા બંધ કરી દીધા. એટલે આટલી બધી સૂક્ષ્મ સાયન્સ છે. આ તો આપણે એવું લાગે કે આપણે અહીંયા બેઠા છીએ, મારી બહુ અંદર કામ કરશો કે એને શું ખબર પડે કે હું શું વિચાર કરું છું? નહીં, તરત જ એને ત્યાં પહોંચી જાય, ફ્રેક્શન ઓફ સેકન્ડમાં. આટલી સૂક્ષ્મ સાયન્સ છે. અને પ્રતિક્રમણથી ફૂલ સમાધાન, સોલ્યુશન. અંદર બેઠેલા ભગવાન તમે રિલીવ કરી દે, છોડી દે કે ચાલો બધું બરોબર છે. હા, અંતરાય. એટલે તમે કંઈ દાદા ભગવાન પાસે જતા હો અને તમે એમને કહો કે શું દાદા પાસે જવા જેવી વસ્તુ છે? દાદા તો શું છે, આમ કોટો પહેરીને ફરે છે, ભગવાન આવા હોતા હશે? હવે આ તમે શું કર્યું? અંતરાય નાખ્યું ને. જે જ્ઞાની પુરુષ પાસે જાય છે એને મોક્ષનું દાન આપે છે, પણ તમે આ ચામડાની આંખથી જે તમને દેખાય છે તમે બોલો છો કે આ શું છે, આમ હુક્કો પીએ છે, આ સ્ત્રીઓ બધી આખો દિવસ વિધિઓ કરે છે, આ શું છે બધું? બરોબર. તો એને શું કર્યું? અંતરાય કર્યું. તેને કેટલા ભાવ સુધી જ્ઞાની પુરુષ મોડું જોવાનું ના મળે. જ્યાં મોક્ષનું કનેક્શન મળતું હતું, તમારી બહેનપણી હતી, તમે એમને સમજાવો છો અને તમને ઊંધું કરે છે અને તમને રોકે છે કે આ તમે શું છે આ બધું આત્મા કરો છો આખો દિવસ? વ્યવહાર તો તમારો સુધરતું નથી. પછી એવું કે હવે એમને ખબર ના પડે કે વ્યવહાર કેવી રીતે સુધરે છે, કેવી રીતે ચાર્જ ડિસ્ચાર્જ થાય છે, કેવી રીતે એકબીજાના હિસાબ પૂરા થઈ રહ્યા છે, કેવી રીતે અંદર ખાને એ રોજ પ્રતિક્રમણ કરતા હશે, પણ બહારથી દેખાય આ કેવું કરે છે બધું. જે થઈ જાય છે દાદા કે છે એની એમની વાત નથી કરતા, પણ એની અંદર પ્રતિક્રમણ કરે છે કે નહીં એ એનું પુરુષાર્થ છે. એટલે આ તમે એમને અંતરાય પાડ્યા તો તમારે ભગવાન જોડે કોઈ કનેક્શન જ ના મળે, તમને જન્મો સુધી ના મળે. એટલે દાદા ભગવાન ખાસ કહેતા હતા કે કોઈને ફોર્સ કરીને અહીંયા લાવશો નહીં, ખોટું તમારી સાથે વેર બંધાઈ જાય, એમનું જે મોક્ષ થવાનું એ બી અટકી જાય. કોઈને ફોર્સ નહીં કરવાનું. હા, ભાવ કરજો રોજે કે હે દાદા આ મારી બહેનપણી છે, આ મારી સાસ છે, આ મારી વહુ છે, એમને કેમ કરીને આ દાદાનું જ્ઞાન સમજાય, કેમ કરીને આ મોક્ષ માર્ગ ઉપર ચાલે,
એવી સવાર સાંજ વિધિ કરવાની. એ વિધિથી શું મિરેકલ થશે તમને ખબર નહીં. એની અંદર બી શુદ્ધાત્મા ભગવાન છે, તમારી અંદર શુદ્ધાત્મા ભગવાન છે. ભગવાનને ફોન લગાડે છે. પ્રકૃતિ ફોન લગાડે તો પછી કામ ના થાય. ભગવાન જોડે કનેક્શન થાય. એટલે આપણે જે વખતે આ ઓબ્સ્ટિકલ બનીએ યા ઓબ્સ્ટિકલ કરીએ તો એ આપણા ઉપર જ ભાર આવવાનો છે, એમના ઉપર કશું થવાનું નથી. તમને એવું લાગે કે અમે તો એમને બરોબર સીધું કરીએ છીએ, અમને બરોબર શીખવાડીએ છીએ, આ ખોટા માર્ગે જઈ રહી છે, તમને એવું લાગે, પણ એનું રિપલ્કેશન શું આવશે એ તમને ખબર નહીં. તમારું આખો બધું આત્મા જતું રહે, બધું ખલાસ થઈ જાય, કોઈ કનેક્શન જ ના મળે જ્ઞાની પુરુષનું. એટલે આપણે શું કરવાનું કે દાદા ભગવાન કહે ને કે આપણે એના માટે દિવસ રાત પ્રાર્થના કરવાની. કોઈ પણ તમને બહુ ભાવ થતું હોય, તમારા મોટા ભાઈને એવું થયું કે ભાઈ આ 2 જણા ખાલી જ્ઞાન લીધું છે તો 30 જણાને કેવી રીતે જ્ઞાન? હવે કોઈનું ટાઈમ બરોબર પાક્યું નહોતું અમારા પરિવારમાં બધાનું. આ 30 જણાને એટ અ ટાઈમ કંઈ જ્ઞાન મળ્યું નહીં, દરેકને અલગ અલગ ટાઈમે મળ્યું. તો પછી દાદા ભગવાનને કેવા આવ્યા બધા કે આ રાજેન્દ્રભાઈ મારા પાસે હાથ ધોઈને પાછળ પડ્યા છે, દાદા એને શું થયું છે? તો દાદાને પછી આવું બોલે ને કોઈ, આખું પરિવાર અમી અગેન્સ્ટ થઈ જાય અને આ બધું શું ગાંડા થઈ ગયા છે, શું છે? તો દાદાને આખું પાછલું ભવ દેખાઈ આવ્યું રાજેન્દ્રભાઈનું. આ જ્યારે એક્સપ્લેન કર્યું તો અમે શોક થઈ ગયા કે દાદા શું કહેવા માંગે છે. એ કહે છે કે રાજેન્દ્રભાઈ છે ને એ તમારા ગયા ભાવમાં ગુરુ હતા અને એના 30 શિષ્યો હતા જે તમે બધા છો અહીંયા. અમે વિચારવા પડી કે દાદાએ આખા ઘરમાં આખી સ્ટોરી ખુલ્લી કરી. તો દાદાને શું છે, પાછલા ભાવ બધા દેખાય પણ કોઈ દિવસે ઉપયોગ ના, પણ કોઈક દિવસ આવું પ્રોબ્લેમ ઊભું થઈ જાય ને તો દાદાને બધું દેખાય, A to Z દેખાય. તે દાદા જ્યારે શરૂ કર્યું તો અમે તો બધા સ્તબ્ધ, આવી જે રીતે તમે બધા બેઠા છો ને એવી રીતે જ બેઠા હતા દાદાની સામે ઘરમાં, અમારા બધા પરિવારવાળા. અને એક વસ્તુ ખરી કે જ્યારે ઘરે હોય ને ત્યારે બધા દાદા પાસે બેસે, પછી દાદા ગયા પછી આવે જ નહીં, જ્ઞાનની વાત નહીં બધી. પણ એઝ અ ફેમિલી અમારા હેડ બાપુજીનું એટલું બધું એ હતું કે મજા છે કે એક વહુ અને બધા ઘરમાંથી છોકરા, ઘરમાંથી 30 જણા બહાર જાય દાદાના આવ્યા હોય, બાપુજીને ખબર પડે તો પછી છોડે નહીં. તો એ રીતે બધા હાજર મારે. તો આવી બધી હાજરીમાં જ હવે જ્યારે બધું સત્સંગ પતી ગયો તો અમે બધા ઘરના બધા બેઠા હતા. તો દાદાએ કહ્યું દાદા આ રાજેન્દ્રભાઈને શું થઈ ગયું છે, આખો દિવસ અમારી પાસે હાથ ધોઈને, જ્યારે બી ફ્રી તમે આજ્ઞા આમ કામ કરે છે, દાદા આમ છે, દાદા કાયસો કરી શકે છે, મોક્ષનું દાન આપવા આવ્યા છે, તમે શું કરો છો, ગાડી જતી રહેશે, પછતાશો, એટલું બધું બોલે ને, જેવી રીતે ગુરુ બોલતા હોય ને એવું બોલે. પછી દાદાને આમ નજર કરી રાજેન્દ્રભાઈ તો આખું પાછળું ભવ દેખાયું. પછી કહ્યું દાદાએ આ કે રાજેન્દ્રભાઈ છે ને એ તમારા ગયા ભાવમાં ગુરુ હતા અને તમે 30 જણા બધા એમના શિષ્ય હતા. બધા વિચારવા પડી ગયા કે ભાઈ બધા શિષ્ય હતા ગયા ભાવમાં. પછી એમને જેટલી સમજણ હતી એ પ્રમાણે તમને બધું શીખવાડ્યું. પણ એમને એક વસ્તુ હતી કે ભાઈ મોક્ષ તો એ નહીં આપી શકે કારણ કે એ ગુરુ હતા, ખાલી વ્યવહારના ગુરુ. બધા જે ગુરુ હોય ને સાધુ સંતો એની નીચે શિષ્યો હોય જ. પણ એને આખો વખત એવું હતું કે આ જ્ઞાની પુરુષ કોઈ ભગવાન મળી જાય ને તો આ 30 મારા શિષ્યોને હું છે ને કેમ કરીને આ મોક્ષની ગાડી પર પહોંચાડી દઉં. કારણ કે ગુરુ શું હોય એને બધા શિષ્યનો જ વિચાર કરે, જે રીતે દાદા ભગવાન હતા તે અમારું જ વિચાર કરે આખો દી. એ તો પોતે તો દાદા કે અમને તો કેવળ જ્ઞાન મળતું હતું, અમે છતાં રોકાઈ ગયા જાણી, કારણ કે અમારી ભાવના હતી જગત કલ્યાણ કરવાની. એટલે 4 ડિગ્રી ઓછી થઈ, એટલે અમને બધાને કામ લાગ્યા. તો કહ્યું કે હા તો ગયા ભાવમાં તમારા ગુરુ હતા, એને એવું થાય છે કે આ કેમ કરીને દાદા પાસે આ જ્ઞાન લઈ જાય તો એનું કામ પૂરું થઈ જાય. તો કે એમ? તો પછી દાદાએ કહ્યું કે આજથી તમે છે ને આ કોઈને બી કહેશો નહીં, એક જણાને બી કહેશો નહીં કે દાદા પાસે આવો. સમજ્યા કે નહીં? પછી બીજું તમારે આખો દિવસ ભાવના કરવાની કે આ કેમ કરીને દાદાને જ્ઞાનને પામે. બીજું એક શબ્દ બોલવાનું નહીં તમારે આજથી. એન્ડ હી ડીડ ધ સેમ થિંગ. એની ટેપ રેકોર્ડર બંધ થઈ ગઈ, નહીં તો કલાકો સુધી એની ટેપ ચાલે. બધા કંટાળી જાય, ભાગી જાય ત્યાંથી, કારણ કે હજુ એમનું ટાઈમ પાક્યું નહોતું. અને દરેક જીવનું અલગ અલગ ટાઈમિંગ્સ હશે. દાદા પાસે જે કોઈ બી આવેલા ને કોઈ એટ અ ટાઈમ નહીં આવેલા. તમે હિસ્ટ્રી જોજો, દરેક અલગ અલગ તારીખે, અલગ અલગ ટાઈમે, અલગ અલગ ક્ષણે, બધા ઘરના 10 મેમ્બર હોય તો દરેકે અલગ અલગ ટાઈમે જ્ઞાન લીધેલું હોય, હજુ એને વાત સમજાઈ ના હોય. તો દાદાએ આ પછી ખુલ્લી સાયન્સ કરી
કે તમારે આખો દિવસ એમના માટે ભાવના કરવાની, જે તમારી ગયા ભાવમાં ભાવના હતી ને કે કેમ કરીને જ્ઞાની પુરુષને પામે, એવી ભાવના કરવાની કે એ દાદાનું વિજ્ઞાન સમજે. યુ વિલ નોટ બિલીવ. એના પછી ભાઈને કોઈને કહેવું નહીં પડ્યું. જેનું જ્યારે બી મારા ઘરમાં પેલું વિધિ થાય ને તો બે ભાઈ તૈયાર થઈ, દાદા અમારે જ્ઞાન લેવું છે. હવે આ શું કામ થયું? લાઇકવાઇઝ વન બાય વન ઓલ ધ 30 મેમ્બરોએ ઘરમાં જ્ઞાન લીધું. ખાલી ટાઈમિંગ્સ અલગ હતું. પછી શું કર્યું? તમારી ભાવના કરજો. જે તમે ભાવનાની વાત કરો છો ને કે ભાવના કેવી રીતે અંદર બેઠેલા ભગવાનને પહોંચે છે, ખાલી એક જ ભાવના, આ કેમ કરીને દાદા ભગવાનના જ્ઞાનને પામે, બસ. એટલે દાદા શું કહે છે કે અમે કંઈ કલ્યાણ કરવા માટે બહાર દોડતા નથી, અમે આખો દિવસ ભાવના કરીએ કેમ કરીને આ જગતના લોકો સુખ અને શાંતિને પામે, કેમ કરીને આ લોકો મોક્ષને પામે, બસ. એક જ ભાવના. એ તમારી ભાવના, એની મેળે જ તમને ખબર બી નહીં પડશે કે એમ દાદા ભગવાનનું કનેક્શન ક્યાંથી મળ્યું. અમે કેનેડામાં જોયું, એક જણાને જે જ્ઞાનમાં હતા તે જે બીજા બધા ગુજરાતી ફ્રેન્ડ્સ હતા કોલેજમાં, કોઈ વસ્તુ સમજતા નહોતા, તો એ બધાને સમજાવ કરે, યંગ પર્સન લાઈક યુ ઓનલી. એમને જ્ઞાન દાદાનું બહુ સુંદર સેટ થઈ ગયું અને બહુ આનંદ આવે. આટલી યંગ એજમાં જ્ઞાનમાં રહે, આજ્ઞામાં રહે, એટલે આખું લાઈફ એનું પરિવર્તન થઈ જાય, નિરંતર આત્મામાં રહેવાનું. પછી એમને શું થાય કે મારા જેટલા બી ગુજરાત ફ્રેન્ડ્સ છે ને બધાને હું આ દાદા પાસે લઈ આવું. પણ એમને પેલું ટાઈમ જ નહીં પાક્યું હોય, ઉલટું એમને કે બધું ટાઈમ વેસ્ટ કરે છે. એમને એ બધું એવું ઊંધું સમજાય. પણ પછી મેં એને નવી વસ્તુ શીખવાડી કે એના પછી એના ઘરમાં જ્યારે સત્સંગ થયું ને, મેં કીધું તું આ ભાવના મોકલ કે કેમ કરીને આ મારા બધા ફ્રેન્ડ્સ છે ને દાદા ભગવાનને જ્ઞાનને સમજે. બોલવાનું બંધ કરી દે, અંદરથી ભાવના કર. અને પછી લાસ્ટ ડે પર ખબર એનું જન્મદિવસ હતું, તે જન્મદિવસ હતું તો એને બધા ફ્રેન્ડ્સને બોલાયા ઘરે. તો એમને શું કર્યું, જન્મદિવસે કશી બીજું કંઈ પાર્ટી નહીં કરી કે સાંજે કેશવભાઈનું સત્સંગ છે, તમે બધા સત્સંગમાં આવજો અને પછી જોડે જમીશું બધા. તો આટલા દિવસથી એ શું ભાવના કરતા હતા કે કેમ કરીને સાહેબ બધા આવ્યા, 2 કલાક સુધી નોન સ્ટોપ દાદાની વાત નીકળી અને શું પ્રશ્નો પૂછ્યા. બધાને તૈયારી થઈ ગઈ બધી કે ભાઈ આ દાદા ભગવાન ઇઝ અલ્ટિમેટ. આવી બધી સાહેબ એમના બધા પ્રશ્નો પૂછ્યા, બધા પ્રશ્નોનો દાદાએ જે જવાબ આપ્યા છે એ નીકળ્યા. એને કલ્પનામાં ના કે આવ્યું હતી. એટલે શું છે, તમે જ્યારે ભાવના કરો કે મારા બધા ફ્રેન્ડ સર્કલ બધાને જ્ઞાન પામે, હવે ત્યાં સુધી તમે શું પરમિશન નથી લેતા દાદા ભગવાન, હે દાદા ભગવાન, એમની અંદર ભગવાન પ્રગટ થાય, એની સાચી સમજણ આવે, એ ખાલી ભાવ મોકલવાના છે, એની મેળે આખું જગતનું કલ્યાણ થઈ જશે. તમને કશું કરવું નહીં પડે. એ દાદાએ શીખવાડ્યું કે ઘેર બેઠા 10 બાય 10ની મામાની પોળમાં બેસીને અમે આખા જગતનું કલ્યાણ કરી રહ્યા છીએ. આવી રીતે બધા કેટલા બધા લાખો મહાત્મા થઈ ગયા દાદાના. દાદા કોઈ ગયા નહીં કોઈ. હા, સત્સંગ માટે એક સિટીથી બીજા સિટીમાં જવાનું એ નોર્મલ હોય છે. દાદા કે આજે અમારા ઘરે આવજો, આજે મારા ઘરે આવજો, એ નોર્મલ મહાત્માઓને જેને ખબર પડી ગઈ કે આ ભગવાન અમારા ઘરે આવે, પધરામણી કરે, બસ અમને એ મળી ગયા તો બહુ થઈ ગયું. પણ બાકી કલ્યાણની ભાવના આવી રીતે કરવાની છે કે કેમ કરીને જગતના લોકોને આ જ્ઞાન, કારણ કે એ જ્ઞાન મળ્યા પછી અમને કેટલી સમાધિ રહે છે, તમે કલ્પનામાં ના કરો. આજની તારીખમાં કળિયુગમાં સાસ વહુ હોય કે ભાઈ બહેન હોય કે છોકરા મા બાપની સાથે સંબંધ હોય, ખાલી એક વાક્ય તો ઊંધું બોલો તમે, શું રિએક્શન થાય છે. પણ અમને શું થાય મહાત્માઓને, જે કંઈ એક વાક્ય બી બોલે, કંઈ ના ગમતું હોય ને તો એ મારો હિસાબ છે, તરત જ એને જ્ઞાન હાજર. મેં ગયા ભાવમાં એને આપ્યું હશે એટલે રિટર્ન વિથ થેન્ક્સ કરે છે, જ્ઞાન હાજર થાય. પણ હવે અંદર બેઠેલા ભગવાન, આજે ચાન્સ મળ્યું કે અમારી ભૂલ છે એટલે તો આવું બોલે છે ને, એટલે અંદર બેઠેલા ભગવાન પાસેથી માફી માંગવાનો દિવસ આવ્યો, પ્રતિક્રમણ કરો. એટલે આ જ્ઞાન કેવી રીતે પ્રગતિ કરાવે છે, ડગલે ને પગલે તમને અલર્ટ કરે છે, અને છેવટે એવું અલર્ટ કરે છે કે તમે નિરંતર પછી દાદામય થઈ જાઓ અને દાદાની આજ્ઞા મુજબ ચાલો. પછી પણ આપણા હાથમાં દાદાએ એવું કહ્યું છે કે આપણી જવાબદારી છે કે આ વિજ્ઞાન મળ્યું છે તો એને સાચવજો, બહુ સંભાળજો. આ તીર્થંકરોનું જ્ઞાન આપ્યું છે, જેવું તેવું નથી. દાદા ઋષભદેવ ભગવાને જે અક્રમ આપેલું એ જ મેં તમને આપેલું છે 10 લાખ વર્ષ પહેલાં. એટલે આપણી પાત્રતા જોઈ નથી, આપણું વ્યવહાર જોયું નથી, આપણે શું કરીએ છીએ, શું ખાઈએ છીએ, શું પીએ છીએ, કશું ખબર નથી. તેમ છતાંય દાદાએ અમારા પર કૃપા કરીને એ કર્યું. હા, જોખમદારી બતાવતા હતા, આમ પીને આ કરો તો પછી એ તમને તમારે આવરણ આવે જ્ઞાન પર,
આ નોનવેજ ખાઓ તો તમારે શું છે, આવરણ આવે. જે તમે માર્ગે ચાલો છો, મોક્ષે જવું છે, તો એ માર્ગે તમે જાઓ અને પછી આ કરો તો તમારે અમને કંઈ વાંધો નથી, તમે શું કરો છો. પણ અમારી મહેનત ખરાબ જશે, મહેનત વેસ્ટ જશે, પણ નુકસાન તો તમને જ છે. કારણ કે આવરણ આવે, આવરણ આવવાને કારણે તમે સામેથી આત્માને જોઈ શકતા નથી, એને માણી શકતા નથી, એનું અનુભવ થતું નથી. બાકી તમને મહાવીર ભગવાનને જેવી સમાધિ હતી એવી જ સમાધિ તમને વર્તાય આ જ્ઞાન મળ્યા પછી. એની હું ગેરંટી આપું છું. એવું બોલતા હતા મહાવીર ભગવાન જેવી સમાધિ. મહાવીર ભગવાન કેવી રીતે બેસતા હતા પદ્માસનમાં, કાનમાં ખીલા બી નાખી દે તોય એમને નિર્દોષ જોયા કે મારો હિસાબ છે. એમને એટલા બધા તપ હતા એટલે તો મહાવીર કહેવાયેલા. દાદા કે એવા જ તમને મેં શક્તિ આપેલી છે, એવા તપ કરવાની. તમે આ કાળની અંદર એક એક તપમાં તમે મારા મહાત્માઓ રહે છે અને તરત જ એમને દેખાય છે કે મારો હિસાબ છે. હિસાબ વગર કોઈ કહેતું નથી કોઈને. એટલે આ વિજ્ઞાનની એટલી બલિયારી છે કે તમે જે કોઈ પણ સંજોગમાં હો, જે કંઈ પણ અવસ્થામાં હો, જે કંઈ પણ કરતા હો, દરેક અવસ્થામાં તમને જ્ઞાન હાજર થશે અને એ જ્ઞાન તમને મોક્ષે લઈ જશે. આ મોક્ષની દાદાએ પછી ગેરંટી આપી. વ્યવહાર તો તમારું સુંદર થઈ જશે આ જીવનમાં, તમે બહુ સુંદર રીતે એકબીજા સાથે રહી શકશો, પણ વ્યવહાર કરતાં કરતાં, દરેક વસ્તુ કરતાં કરતાં પછી મોક્ષે જશો. હા, સ્વ પર પ્રકાશક એટલે આ વિજ્ઞાન કેવું છે, પરને બી પ્રકાશ કરે છે, સ્વને બી પ્રકાશ કરે છે. પરમે એટલે પરમાં એટલે તમે શુદ્ધાત્મા જુઓ એટલે તમારે પ્રકાશ આખું તમે જોયું એની અંદર, દરેક જીવ માત્રમાં. પર પ્રકાશ એટલે દરેક જીવ માત્રમાં તમે ભગવાન આત્મા જોઈ શક્યા અને પોતાની અંદર બી જોઈ શક્યા. તમારી અંદર બી એ જ આત્મા છે. સ્વપ્રકાશ એટલે પોતાને સ્વને પ્રકાશ કરી શકે, એટલે ફૂલ લાઇટ 360 ડિગ્રી. એટલે આ વિજ્ઞાનની બલિયારી છે કે તમે આની અંદર બી જોઈ શકો, બીજાની અંદર બી જોઈ શકો. પર પ્રકાશ બી કરે, પોતાને સ્વને બી પ્રકાશ કરે, જેથી કરીને એ છેવટે મોક્ષે જાય છે. નહીં તો મોક્ષ જાય નહીં, એને પોતાનો પ્રકાશ ના હોય, હું સ્વમાં હું કેવી રીતે, શુદ્ધાત્માનો તમારે લક્ષ્ય ના બેસે તો તમે મોક્ષે કેવી રીતે જાઓ? પછી તો તમે એકાકાર પોઝિશનમાં છો, તમે બંને એક જ છો. પણ આ વિજ્ઞાનથી તમને છૂટા પડી ગયા, તમે અલગ પડી ગયા અને પોતાનું સ્વપ્રકાશ તમારું ઊભું થયું કે હું શુદ્ધાત્મા છું. એ શું છે? સ્વપ્રકાશ. એટલે પોતાના સ્વમાં આવી ગયા, એટલે અલ્ટિમેટ સ્ટેજમાં આવી ગયા. એટલે દાદાએ કહ્યું ને કે મેં તમને કેવળ જ્ઞાન આપ્યું છે. કેવળ જ્ઞાન એટલે શું? કમ્પ્લીટ આત્માની ફૂલ પ્રકાશ. પણ એ આપણે હમણાં ધીરે ધીરે પ્રોસેસમાં છીએ, જેથી કરીને જે અમારા બધા ભારે કર્મો બધા ખપાઈ જાય, બધાના જે અમારા જે બધા હિસાબો પૂરા થઈ જાય અને બધાની અંદર જે અમારી દ્રષ્ટિ આપી છે દાદાએ, શુદ્ધ દ્રષ્ટિ, એ દ્રષ્ટિમાં અમે આવી જઈએ એટલે પછી ફાઇનલ સ્ટેજ તમારી આ છે. તે તમારે 1-2 અવતારમાં આવશે જ. દાદા કહે છે એ 100%. એટલે અમારે તમારે શું કરવાનું? હમણાં નિરંતર લક્ષ્ય રાખવાનું, નિરંતર લક્ષ્ય રાખવાનું કે મારે નિરંતર આત્મામાં રહેવું છે. ટાઈમ થઈ ગયો? ચાલો, જય સચ્ચિદાનંદ. 2 મિનિટ પેલું દાદા ભગવાનનું બોલાયેલી અસીમ જય જયકાર. હા હા, પછી તમે ચાલુ રાખજો. હા, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો
હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો